हाँ हाँ जय सच्चिदानंद। દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજન નીરડ મને લાગી, દાદા ભજન રડ મને લાગી, ભક્તિ રસમાનાવું છે, ભક્તિ રસમાનાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યું વકારું, જીવન મારું બન્યું વકારું, દાદા ચરણ મારે રહેવું છે, દાદા ચરણ મારે રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા વિતરાગીની
દીક્ષા પામી દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું મનો અમૃત પાવું છે પાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય रात तो दो સચ્ચિદાનંદ ही है तो अल्टरनेट नमस्कारम बोलो जय सच्चिदानंद हसमुखानंद जी ओके मोनिका अल्टरनेट बोलो 1 2 1 2 3 4 જય मोनिका સચ્ચિદાનંદ यू स्टार्ट या હા હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના ડૂબે ના ડૂબાય ડૂબવા પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના ડૂબે એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવનવાદ અપરાધ અવિનય ના કરने की परम शक्ति आपो હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલી જાય ન ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુદ્ધ ભાષા બોલવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધમાન પણ ન કરાય એવી પરમ શક્તિ આપો મને સમૃદ્ધિ ખોરાક લેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો Hey Divya હે દાદા ભગવાન મને ચોક્કસ ખોરાક ખોવાની નિમિત્ત બનવાની પણ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો Jai Sachchidanand very good okay okay Hasmukh
दीपक काका त्रिमंत्र बुलाइए। जय सच्चिदानंद। ऐसा नमो अरिहंताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो उवजायाणं नमो वत्सायाणं नमो लोये सौवसाहुणं नमो लोये सौवसाहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्तारो सौव पावपणासनो सौवभावपणाशनो मंगलाणं च सौवेसिं सौवेसिं पद्मं हवै मंगलम् पद्मं वै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। ओके खुशी। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो जाए मेरा सत्संग कभी भी छूटे नहीं, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर, प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। ऐसे तेरा लास्ट 10 दिन कैसा रहा मम्मी के साथ? हाँ, मम्मी के साथ अच्छा रहा था, पर कुछ दिन थोड़ी चिक चिक हो जाती थी। क्या चिट क्यों होती थी? हाँ, वो जब भी संडे होता था तब उठने की चिक चिक होती थी। फिर मम्मी कहती थी कि पढ़ाई करने बैठ, तो उसमें चिक चिक होती थी। ओ, छुट्टी मांगता है आपको। ओके तीर्थ, लेकिन स्टडी प्रेयर। मम्मी ने तो बहुत पढ़ाई की है ना। पढ़ाई में अंतर रहते हैं और प्रश्न करते हैं सभी को तोड़ने।
पढ़े थे ढंग से हंसिया परम शक्ति हमें दे दे सच्चिदानंद। ओके दीपक दादा क्या बोलते हैं आप? मैं पूछ रहा था कि मम्मी ने तो बहुत पढ़ाई की है ना खुशी? हाँ हाँ नहीं की है, इसीलिए उनको बहुत भाव होता है कि मेरे बच्चे अच्छे से पढ़े। समझ में आया मम्मी क्यों बोलती है वो? हाँ। यही सच्चिदानंद। ओके दिव्या। दादा भगवान हे हे दादा दादा भगवान, भगवान हमने आपके बच्चे हम मैं हमने आपके आपके बच्चे बच्चे के हैं अच्छे दिल के हैं दिल के सच्चे, बच्चे दिल भी है कच्चे तीर भी है कच्चे, काम करूंगा अच्छे काम करेंगे काम अच्छे करेंगे अच्छे अच्छे। जय सच्चिदानंद। ओके आज दादा प्रेयर। ओके किसका टर्न है? तीर्थ का। तीर्थ सच्चिदानंद हे दादा शुद्धात्मा दादा भगवान તમે રિયલ તીર્થ રિલેટેડ દાદા ભગવાન તમે જુદા તીર્થ જુદો हे શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ તીર્થ રિલેટેડ हे શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ ટીમ ટેમ્પરરી। वेरी गुड। मोनिका। हाँ जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान तमे जुदा छो, मोनिका जुदा छे। हे शुद्धात्मा दादा भगवान तमे रियल छो, मोनिका रिलेटिव छे। हे शुद्धात्मा दादा भगवान तमे परमानेंट छो, मोनिका टेम्पररी छे। जय सच्चिदानंद। वेरी गुड। ओके किसका मालूम है होमवर्क क्या था? ओके मोनिका। हाँ जय सच्चिदानंद। आज का होमवर्क ये था कि हमारे मम्मी पापा में और अपने हुआ? टीचर। हाँ आज हमारे होमवर्क ये था नहीं सुनाई देता मोनिका। अभी सुनाई दे रहा है? अरे शी इज ओके, देयर इज सम प्रॉब्लम, आपके यहाँ प्रॉब्लम है। रतीन दादा check you outside. I cannot hear anybody. That's what I'm saying, check you outside, she's okay. Wait. Check. Okay, can you hear me? Yes. Okay, go ahead, Monica. I lost voice sound. Okay, Monica. जय सच्चिदानंद। आज का होमवर्क ये था कि हमारे मम्मी पापा में और हमारे टीचर्स में क्या क्वालिटीज है वो देखकर हम। We can't hear you. Okay, go ahead. Wait, let me see. Can you hear? Anindala, can you hear us? सुनाई देता है? Okay, can you hear me? Yes. Yes. Okay, Monica, please repeat. हाँ जय सच्चिदानंद। आज का होमवर्क ये था कि हमारे मम्मी पापा में और हमारी टीचर्स में क्या क्वालिटीज है वो हमें देखकर आनी थी। ओके आपने उसने क्या पढ़ाया है कि आपका लाइफ के लिए बोलो। हाँ जय सच्चिदानंद। मेरे पापा ने मैंने ये क्वालिटी देखी है कि वो किसी भी चीज के लिए मुझे मना नहीं करते हैं, चाहे वो खाने की चीज हो क्या हो स्टेशनरी भी हो, तो उन चीजों के लिए वो कभी मना नहीं करते। और कभी कभार गुस्सा हो जाते हैं फिर भी वो आकर बाद में प्यार से संभाल लेते हैं। और मम्मी में मैंने ये क्वालिटी देखी कि जो भी मुझे फेवरेट खाना है जो मुझे पसंद है वो सब कुछ बना के देती है और वो हमेशा मेरे साथ काइंडली रहती है, मुझसे कभी भी इतना गुस्सा नहीं करती है और एकदम सॉफ्ट हार्टेड रहती है। और वो सब कुछ करती है मेरे लिए, टिफिन पैक सब कुछ काम वही करती है मम्मी। और मेरे टीचर में मैंने ये क्वालिटी देखी कि वो जितना भी गुस्सा करते हैं फिर भी हमें पढ़ाने के लिए करते हैं,
तो वो फिर भी हमारे फ्यूचर अच्छे के लिए करते हैं, तो मैंने वो क्वालिटी देखी। और आप्तपुत्र में मैंने ये देखा कि जो भी मुझे डिफिकल्टीज रहती है अभी तक सॉल्व सिर्फ आप्तपुत्र से ही हुआ है। उनका सॉल्यूशन उन्होंने ही दिया है। जय सच्चिदानंद। वेरी गुड। खुशी। हाँ, जय सच्चिदानंद। मम्मी मम्मी की क्वालिटी मुझे ये दिखी कि मुझे जो पसंद है वो मुझे दिलाती भी है और अच्छा अच्छा खाना भी खिलाती है, और मैं जो कहती हूँ वही मुझे बना के देती है। और पापा में ये क्वालिटी है कि पापा को तो मैं स्टेशनरी का या जो भी मेरे से मोह उत्पन्न हो जाता है ना, तो मैं पापा को कहती हूँ, तो पापा मुझे सब लाके देते हैं। और टीचर में मैंने ये क्वालिटी देखी कि वो मुझे जब डांटते हैं वो मेरे अच्छे के लिए डांटते हैं। और आप्तपुत्र में से तो मुझे बहुत सारा मिला है, क्योंकि पहले तो मेरा अच्छा नहीं था सब। अब आप्तपुत्र ने सब सिखाया है तो अच्छा होता जा रहा है। वेरी गुड। हिताक्षी बा। हाँ, जय सच्चिदानंद। मैंने मेरे पापा में एक क्वालिटी देखी थी कि जब भी मैं उन्हें कोई भी चीज बोलती हूँ लाने की, तो वो कभी भी बैड क्वालिटी की चीजें नहीं लाती, वो हमेशा गुड क्वालिटी की चीजें लेके आते थे। और मैंने मम्मी ने मैं ये क्वालिटी देखी थी कि जब भी मैं पढ़ने बैठती थी तो मैं मम्मी को बोलती थी कि मम्मी ये नहीं समझ में आ रहा है, तो मम्मी एग्जाम्पल के साथ समझाती थी। ओके। तीर्थ। ठीक। अनन्या दीदी, आपको कुछ बोलने का है? हाँ, बोलिए। जय सच्चिदानंद। पापा में ये क्वालिटी सबसे ज्यादा अच्छी है कि वो गुस्सा नहीं करते, वो शांत स्वभाव के हैं। वो इतनी समझाते हैं प्यार से, किसी पे वो ज्यादा गुस्सा नहीं करते। और मम्मी में वो मुझसे सुबह जल्दी उठती है, काम स्पीड में करती है, मेरे लिए सब कुछ करती है। सुबह जितनी बजे उठना कहूँ कि मम्मी आज बस स्टॉप पे बस इतने बजे आने वाली है तो तू इतने बजे उठ जाना, तो वो उठ जाती है, मुझे भी उठाती है, रेडी करने में हेल्प करती है। और आपदा पुत्र में से तो मुझे फर्स्ट ये कि वो मुझे ये सीखने मिला कि शुद्धात्मा भी अलग है और अनन्या है भी अलग है। पहले मुझे अहंकार इतना था कि मत पूछो, जब देखो तब मुझे ऐसा क्यों किया। आई एम समथिंग। तो अभी क्या हो गया? आई एम समथिंग का क्या हो गया? अब कुछ ऐसा रहा नहीं, जो भी आए वो फाइल समझ के निकाल हो जाता है। और खाने में भी पहले बहुत इशू थे, मम्मी डांटती थी तब पसंद नहीं आता था, पर अब खाने में भी अच्छा है। वेरी गुड। अव्यय। जय सच्चिदानंद। मैंने मम्मी में ये क्वालिटी देखी कि मम्मी मुझे सब कुछ अच्छा अच्छा बना के देती है, मुझे सुबह रेडी होने में मदद करती है, और मुझे कोई भी डाउट्स होते हैं पढ़ाई में वो भी मुझे क्लियर करके देती है, और कुछ भी वो तो पढ़ाई भी करवाती है थोड़ी, और मुझे सुबह उठाती भी है। और मैंने टीचर में ये क्वालिटी देखी कि मुझे कुछ भी समझ में नहीं आता तो मेरे डाउट्स क्लियर करते हैं, और मेरे को वो डांटते हैं कि वो मेरे को अच्छे के लिए डांटते हैं ताकि मैं बड़ों से अच्छा आदमी बनूं। और आपको भी मैंने ये क्वालिटी देखी है कि पहले तो मेरा अच्छा नहीं था, फिर अभी आप तो पुत्र ये सब सिखाते हैं तो अभी मेरा अच्छा चल रहा है। जय सच्चिदानंद। दिस इज वेरी गुड। डैडी, ओके, तो आप बोलो दीपक। नो डैडी का क्या हुआ? हाँ, डैडी का क्या हो गया? डैडी भूल गया?
डैडी मुझे कोई भी स्टेशनरी में वो कंपास कुछ भी चाहिए होता है तो मेरे डैडी दिला देते हैं और वो गुस्सा नहीं करते, शांत स्वभाव के हैं। Okay, very good. Okay, तो before we go to the दीपक दादा, कल का होमवर्क क्या है? ऑपोजिट है कि आपने पापा मम्मी और टीचर्स से क्या सीखा, ग्रहण किया आपकी लाइफ में और इम्प्लीमेंट करते हैं वो। ओके, सबको मालूम पड़ गया? हाँ। इताक्षी बा कब पड़ी? हाँ समझ में आ गया? हाँ ओके ओके दीपक दादा। जय सच्चिदानंद। इसका हेतु क्या है कि जब हम डैडी मम्मी और टीचर जो हमें सिखाते वो हम उसको पहचाने समझे तो उनके लिए एक आदर भाव खड़ा होता है और आदर भाव से हमारे अंदर और भी निश्चय दृढ़ होता है कि हम उनकी आज्ञा में रहे। सभी का मूल पहला आदर करना, रिस्पेक्ट करना, आज्ञा में रहना। तो ये अगर दो होता है तो वे जो हमें सिखाना चाहते हैं वो हम सीख ही लेते हैं। सीखा था नहीं, सीखा है और सीखते रहेंगे। तकसीबा नो पास्ट टेंस। सीखा था नहीं, सीखा है, सीखते रहेंगे। तो ये तीन बात बहुत इंपॉर्टेंट है। एक तो हमारा आदर, रिस्पेक्ट, फिर उनकी आज्ञा, और थर्ड पॉइंट ऐसा है कि वो जो हमें सिखाना चाहते हैं वो हम बड़ी आसानी से सीख लेते हैं और यही तो महत्व है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हसमुख काका। हाँ, जय सच्चिदानंद। तो सभी ने बताया मम्मी पापा के कौन कौन से गुण उन्होंने देखे। तो किसी ने बताया नहीं कि मम्मी पापा हमको सत्संग में ले आए, वो ही उनका सबसे बड़ा गुण है। सत्संग में आपको कौन लेके आया? मम्मी पापा। आपकी मर्जी थी? तो क्या हमारी मर्जी नहीं थी? मेरा अनुभव मैं बोल रहा हूँ। मैं जब कॉलेज में था तब जब पढ़ता था तब मेरी भी मर्जी नहीं थी, लेकिन मम्मी पापा ने मतलब मार जुड़ के बोलते वो टाइम पे कि मार जुड़ के भी, या हमारी मर्जी नहीं थी, मर्जी के विरुद्ध भी वो हमको सत्संग में लेके आए। मतलब हमारी जहाँ हित है वो हमको वो जगह पे लाके उन्होंने रख दिया। मतलब पूरे जीवन का जो टर्निंग पॉइंट था उन्होंने वो टाइम पे ही देख लिया था। बरोबर है? तो मम्मी पापा का ये उपकार उन्होंने हमको ज्ञानी से मिलवाया। किनसे मिलवाया? ज्ञानी पुरुष से मिलवाया। हाँ, वो उपकार हम उनका कभी जिंदगी भर भूल नहीं सकते, क्योंकि हमारे ऐसी समझन नहीं है कि हम ज्ञानी पुरुष को समझ सके या उनको पहचान सके। लेकिन उन्होंने ज्ञानी पुरुष को देखा, समझा और हमको भी उनके पास वो लेके गए। हमारी मर्जी नहीं थी। तो मर्जी से आए आप लोग सत्संग में? नहीं। मैं तो मर्जी से नहीं जाता था। मुश्किल से, हमको तो घर में कंपलसरी रहता था कि भाई आपको सत्संग में आना होगा, अगर सत्संग में नहीं आओगे तो आपको खाना मिलेगा नहीं। ऐसा ही रूल्स था वो टाइम पे। मेरे को बड़ा ऐसा होता था कि क्या करने का, फिर वो खाने के लिए तो सत्संग में जाना ही पड़ता था। तो ऐसे ही सत्संग में जाते जाते दो बात कुछ सुनने में आई और दो बात अच्छी लगी तो लेके गए। मतलब उनकी कड़काई में भी हमारा हित था, समझने, वो हमको बहुत अच्छा लगा। ये सब चीज तो वो लाते थे हमारे लिए, वो तो हमारा व्यवहार धर्म है, लेकिन हमको उन्होंने ज्ञानी पुरुष से मिलवाया। वो ही उपकार उनका हम जीवन भर कितना भी कुछ करे, लेकिन ये हम कभी उसका उपकार ये चुका नहीं सकते। बराबर है? तो ऐसी उनकी समझन थी कि मेरा लड़का है, जो ज्ञान मुझे प्राप्त हुए, जो ज्ञानी पुरुष मुझे मिले हैं, जिससे मेरा सुख बढ़ रहा है, वही सुख मैं अपने लड़के को या अपने बेटी को या बेटे को दूं। तो वही उनका उपकार बहुत बड़ा है। तो ऐसे ऐसे अगर माता पिता की आप आज्ञा में भी रहो, अनजाने में भी पालन करोगे तो भी बहुत बड़ा ये फायदा रहता है। ये अपना अनुभव है, सबका अनुभव है।
आज 2-3 साल से आप देख रहे हो सत्संग के अंदर आने के बाद कितना डेवलपमेंट हुआ है सबका। तो ये अनुभव है, माता पिता की कृपा का फल है। उन्होंने हमको आपका पुत्र से मिलवाया, दादा भगवान से मिलवाया, ज्ञानी पुरुष से मिलवाया, सब महात्माओं से मिलवाया। तो वही उनका बहुत बड़ा उपकार है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक काका। जय सच्चिदानंद। माता पिता ही हमारे प्रथम गुरु है। प्रथम गुरु बताया है। क्यों प्रथम गुरु बताया है? क्योंकि जो बाहर संस्कार नहीं मिलते वो संस्कार हमें घर में से मिलते, माता पिता से मिलते। कहीं भी जाओगे तो आपको वो संस्कार नहीं मिलेंगे जो माता पिता देते हैं। इसलिए बहुत बड़े प्रथम गुरु बताया माता पिता को, जो हमें संस्कार देते हैं, सही रास्ता बताते हैं। हम कितने भी भटक जाते हैं, कोई भी बुरा करते हैं, फिर भी वो क्या करते हैं, हमें सही रास्ता ही दिखाते हैं। हमें जो भी गलतियां होती है वो हम उनके साथ शेयर कर सकते हैं। क्यों शेयर कर सकते हैं? तो कि वो हमें डांटेंगे, प्यार भी करेंगे, लेकिन वो अच्छे रास्ते पे हमें ले जाएंगे। और बाहर हम ऐसे बताएंगे, बाहर कुछ बात करेंगे तो हमें कहीं भी ले जाएंगे। आज हम फ्रेंड के साथ शेयर करेंगे, किसी के साथ शेयर करेंगे तो वो अपना फायदा देखेंगे, और वो माता पिता क्या करते हैं तो कि वो हमारे हित में ही बात करेंगे, हमारा हित का ही सोचेंगे। हम कितने भी गलतियां करते हैं वो गलतियां नहीं देखते, वो अपना हित ही देखते हैं। उसके ये गलतियों में उनका क्या हित है, कैसा करना चाहिए, वो सब उनको मालूम है। क्योंकि उनके पास क्या है तो कि पूरा अनुभव है। वो अनुभव के साथ हमें वो रास्ता दिखाते हैं। हमें तो मालूम नहीं है रास्ता कैसा है, लेकिन जो उनके पास अनुभव है वो अनुभव में से पास हुए हैं, इसलिए हमारा हित कहाँ है वो उनको मालूम है। इसलिए हमें माता पिता का बहुत विनय करना चाहिए। क्या करना चाहिए? विनय करना विनय। चाहिए। जितना हम विनय करेंगे तो उतना ही हमें वो उनके पास जो अनुभव है तो हमें प्राप्त होगा, और हमें रास्ते में कभी विनय भी क्या कठिनाई। होता है दीपक काका? एक मिनट। हाँ विनय बोलो। क्या होता है, किसको मालूम है? अब यही सिंसियर। सिंसियर और सिंसियर और खुशी। सिबा। हाँ, विनय मतलब यानी कि हम रिस्पेक्ट में रहे। रिस्पेक्ट क्या होता है? मतलब हम मम्मी पापा की बात माने, मतलब टीचर्स की मम्मी पापा की बात माने वैसे। ओके। और अब ये सिंसियर का मीनिंग क्या होता है? ये मतलब मम्मी जो बोले तो मम्मी की बात माना, मम्मी को परेशान नहीं करना, सिंसियर रहना। वेरी गुड। खुशी। सिंसियर यानी कि ये कि हम हमारे काम में अच्छे रहे, और हमें हमारा काम में हम हमारा काम खुद करें और उस काम में पूरा ध्यान लगा के वो काम करें। नहीं, वो तो मम्मी की पापा की बात है ना, हम की बात नहीं है। ओके मोनिका। सिंसियर क्या है? विनय 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 क्या होता है? ये दीपक काका विनय विनय करता है, हमको तो कुछ मालूम नहीं आता। विनय रेस्पेक्ट करना मम्मी पापा का। रिस्पेक्ट रिस्पेक्ट भी हमको मालूम नहीं क्या होता है रिस्पेक्ट। रेस्पेक्ट मम्मी पापा की हर बात मानने का, उनको ना नहीं कहने का, उनके साथ कठोर वाणी में बात नहीं करने का, सिर्फ एक मृदुल भाषा में बोलने का। क्या बात है, आप तो नौ कलम लेके आए। वेरी गुड। बहुत बहुत बढ़िया। अनन्या दीदी, आप तो बहुत रिस्पेक्ट करते हैं मम्मी का ना? मम्मी बहुत प्यारी है ना? विनय का मीन्स हमें उनकी सारी बात माननी चाहिए, वो जो कहे वो फॉलो करना चाहिए, और उन्हें कभी अहंकार से रिप्लाई नहीं देना चाहिए।
होता है? अहंकार से भी कभी रिप्लाई हो जाता है। ओके, अभी तो कॉलेज में जाएगा, अभी धीमे धीमे कम हो जाएगा। ओके, अब सॉरी दीपक दादा, दीपक काका बोलिए अभी। बस पति क्यों मारो। अच्छा, ओके ओके, दूसरा किसको क्वेश्चन है? तो कल ये करने का है, ओके, कि आपके दूसरे टीचर्स हो, पेरेंट्स, और आपको तो अंदर कितना टीचर्स होता है, कितना टीचर हुआ तो उसमें से क्या, उन लोगों से क्या आपने सीखा और अमल करते हैं? सबका टीचर तो बहुत हो गया अभी। मोनिका 10th स्टैंडर्ड में है, साक्षी बात 7th में है। हाँ हाँ, तो 7th, अभी आप भी 7th में है ना? नहीं, मैं 6th अभी में हूँ। हाँ, मैं 6th में हूँ। 6th में है ना? हाँ ओके, तो वहाँ तो अब तक तो बहुत से टीचर्स आ गए आप। ओके ओके, होने से बात। ओके, दूसरा कुछ है किसका? ओके, तो अभी हम पद सुनेंगे। आज हिताक्षी बा कटोर है। हिताक्षी बा, हाँ, जय सचिदानंद। कुदरत मां अन्याय कदी नहीं, न्याय अन्य थोड़ी नहीं। थયું બન્યું તે ન્યાયયુક્ત છે, દાદા શ્રી ભગવાન કહે। एक जीव कोई अन्य जीवने दखल जरा नहीं करी शके। बिना हिसाबे कोय नड़े नहीं, दादा श्री भगवान कहे। नालायक मां नालायक कहूँ છું એવું જ્યારે ભાન થશે, તે જ ઘડીથી લાયક બનશું, દાદા શ્રી ભગવાન કહે। હિસાબથી સહુ ભેગા મળતા, હિસાબ પતતા છૂટા પડે। વિના હિસાબે થાય કશું નહીં, દાદા શ્રી ભગવાન કહે। जय सच्चिदानंद। ऐसे तो आपने तो बहुत बढ़िया निकाला। ये तो सारा ये तो बहुत लंबा है। दादा ने सारी, कविराज ने सारी साइंस उसमें दिया है। और आपने ये क्यों पसंद किया? हाँ, क्योंकि मुझे बहुत पसंद है। क्या उसमें क्या पसंद है आपको? क्योंकि जो कुदरत है, यानी कि जो नेचर है, उसमें कभी भी इनबैलेंस नहीं होता, यानी कि कभी अन्याय नहीं होता है किसी का साथ। जो व्यवस्थित में है वही सबके साथ होता है। कुदरत क्या होता है? हाँ, कुदरत क्या होता है? कुदरत यानी कि व्यवस्थित। तो जो व्यवस्थित क्या, नहीं- आपके लिए व्यवस्थित क्या होता है? हाँ, व्यवस्थित मेरे लिए तो यही है कि जो मेरे हिसाब में लिखा है वही मेरे साथ होने वाला है। जिसके नसीब में जो लिखा हुआ है उनके साथ वही होने वाला है। जो हो रहा है वो अच्छा ही हो रहा है सबके लिए, कुछ भी बुरा नहीं हो रहा। दूसरा कुछ पद में से मिला? हाँ, और हम किसी को भी किसी अगर जैसे कि मेरी कोई भी एक फ्रेंड है, तो वो मेरी फ्रेंड बनने का भी एक पीछे कारण हो सकता है कि उसके साथ का मेरा एक हिसाब है जिससे वो मेरी फ्रेंड बनी है। और जैसे उसके साथ हिसाब मेरा पूरा हो जाएगा, यानी कि वो मेरी फ्रेंड नहीं रहेगी। ओह, वेरी गुड। ओके, असू काका थोड़ी बातें करो, बाद में हम अनन्या दीदी सी का बात करेगा कि पहला आया था बन्यू, હવે ગુજરાતીમાં ચાલશે, બન્યું તે ન્યાય, એનું એટલે શું એ પછી મોટાઓ સાથે વાત કરીએ। હિતાક્ષી વાત થોડી વાતો કરો, એને જ્ઞાન તો લીધું છે જ જાણે।
Yeah. Hey, Deepak Dada, okay? I હા, will be leaving. yeah. So બન્યું તે ન્યાય આ બધા દીપકભાઈ ને બધા આવેલા છે નવા આ ઘણા દિવસે એમને પકડજો. ઓકે, જય સચિદાનંદ. Okay, okay. જય સચ્ચિદાનંદ. Okay. જય સચ્ચિદાનંદ. કુદરતમાં અન્ય કદી કદી નહીં, ન્યાય અન્ય ખોડીશ નહીં. થયું બન્યું તે ન્યાયયુક્ત છે, દાદાશ્રી ભગવાન કહે. તો દાદા ભગવાનનું સૂત્ર છે કે બન્યું તે જ ન્યાય. એટલે આ જગતની અંદર તું કે ન્યાય ખોળવા જઈશ નહીં, કે જે અત્યારે થઈ ગયું એ જ ન્યાય છે. આપણે શું હોય છે કે કોઈને કોઈનું કંઈ પણ જોઈએ ને તો કે આ ખોટું થયું, આ સારું થયું, આ ખોટું થયું, આને આમ કરવા જેવું નથી. કે ન્યાય અન્યાય શોધવા જઈએ છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન શું કહે છે કે જો તારે સુખી થવું હોય તો અત્યારે જે બન્યું એ જ ન્યાય છે. કારણ કે પેલો તો જ્યારે પકડાશે ને ત્યારે કુદરત એને એ સમયે એને સજા આપશે. પરંતુ અત્યારે શું થયું તો કે અત્યારે આ પકડાયો છે, માટે બન્યું તે જ ન્યાય. જો તારે સુખી થવું હોય તો બન્યું તે ન્યાય તમે અંદર સમજણમાં ફિટ કરી લેશો ને તો તમારી જે બુદ્ધિ છે, આપણી બુદ્ધિ શાંત થઈ જશે. કારણ કે બુદ્ધિનો સ્વભાવ શું છે કે સાચું ખોટું કરાવો, ન્યાય અન્યાય શોધવો. એ કોનો સ્વભાવ છે? બુદ્ધિનો સ્વભાવ. કોનો સ્વભાવ છે? સાચું ખોટું કે તમને કઈ પણ સાચું ખોટું બતાડે છે એનો મતલબ શું છે તો કે બુદ્ધિ છે. શું છે? બુદ્ધિ છે. ન્યાય અન્યાય બતાવે કોણ બતાવે તો કે બુદ્ધિ બતાવે. તો કે તારે શાંત કર્યું હોય તો શું કરવાનું તો કે દાદા ભગવાન કે બન્યું તે ન્યાય. જે બને છે એ જ અત્યારે ન્યાય છે કુદરતની અંદર. તો કે એ તું સ્વીકાર કરીશ, એ જ્યારથી એ સમજણ તારી અંદર ફિટ થતી જશે ત્યારથી તારી અંદર ક્ષમતા આવતી જશે. સમજાય ને? એટલે દાદા ભગવાનનું ખૂબ જ અદ્ભુત આખો ગીતાનો સાર આ એક જ વાક્યની અંદર આપી દીધો કે બન્યું તે જ ન્યાય. જો વ્યવહારમાં સુખી થવું હોય ને તો બન્યું તે ન્યાય. એ જ ખાલી સૂત્રનો તું અભ્યાસ ને આરાધન કરીશ ને તો પણ તને વ્યવહારના કેટલા પ્રશ્નો અંદર શાંત થઈ જાય એવા છે. અત્યારે આપણે શું કરે છે કે દરેક જગ્યાએ હું મોટી છું, હું નાની છું, મારે નાનું છે, હું નાની છું એટલે મારે બધું કામ કરવું પડે છે, આ મોટી છે એટલે એને મારી પર હુકમ ચલાવે છે. એવો ન્યાય ખોળવા જઈએ છીએ આપણે. શું ખોળવા જઈએ છીએ? ન્યાય ખોળવા જઈએ છીએ. ભગવાન શું કહે છે કે ક્યાંય કશે ન્યાય ખોળવા જેવો નથી. બન્યું તે ન્યાય કરી અને તું અંદર ક્ષમતા ભાવે રહીશ તો કે તારે અંદર આખી વ્યવહારનું પણ સરસ રીતે અને પોતાના આત્માનું પણ ખૂબ જ સરસ રીતે થશે. સમજાય ને? એવું આખું પદ કવિરાજનું ખૂબ જ અદ્ભુત સિલેક્ટ કર્યું છે અને આખું સાયન્સનું અંદર વણી લીધું છે. એક એક લાઈનની અંદર એક જીવ કોઈ અન્ય જીવની દખલ જરાય નહીં કરી શકે. ના હિસાબે કોઈ નડે નહીં. આપણને કોઈ નડે છે કારણ કે આપણો હિસાબ છે. શું છે? હિસાબ વગર કોઈ કોઈને ભેગું થતું નથી. આ ઘરની અંદર જે કંઈ પણ સભ્યો બધા ભેગા થયા છે એ શેના આધારે ભેગા થયા છે તો કે હિસાબ. કાં તો રાગનો હિસાબ હોય, કાં તો દ્વેષનો હિસાબ હોય, પણ હિસાબ વગર ભેગા થતા નથી. આ રાગ દ્વેષના હિસાબને આધીન ઘરની અંદર બધા સભ્યો ભેગા થયા છે. સતયુગનો સમય હતો ત્યારે રાગના હિસાબ હતા, એકબીજા વચ્ચે રાગના હિસાબ હતા. અને કળિયુગના સમયમાં કેવું છે તો એકબીજા ઘરની અંદર જે ભેગા થાય મોટા ભાગે દ્વેષના હિસાબે ભેગા થાય. એટલે દાદા ભગવાન કહે છે કે હિસાબ વગર કોઈ ભેગું થાય નહીં. તમને નડે પણ નહીં. ખ્યાલ આવ્યો? તમને બેસા હોય અને કોઈ નડે છે માટે તમારે એની જોડે હિસાબ છે. હિસાબ વગર કોઈ દખલ કે નડી શકે નહીં. એમ આખી સાયન્સનું આ પદ છે અંદર. ખૂબ જ અદભુત. આ પદની લાઈનો તમે જેટલી વખત અંદર એ કરશો ને બોલે રાખવાની અંદર ને અંદર એટલું અંદર પોતાની અંદર સ્થિરતા આવતી જશે, ક્ષમતા આવતી. કવિરાજની પદોની લાઈનો એક એક તમે દિવસમાં 5-5, 10-10 વખત આ લાઈનો ગાતા રહેવાનું અંદર. ભલે કોઈ સાંભળે નહીં પરંતુ પોતાની અંદર ગાતા રહેવાનું. એક જ લાઈન, કોઈ પણ લાઈન જે આવે છે બધું બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં ગયા દીપક આનંદજી? દીપક નીકળી ગયા? હા, એક નેટ નો હશે એને ઇસ્યુ. ઓકે
ઓકે અનન્યા બોલો. થયું બન્યું તે ન્યાયયુક્ત છે. એટલે મેં ગયા જન્મમાં કે ગયા ભાવમાં મેં કર્યું છે એનું ફળ અત્યારે ભોગવું છે. એટલે એમ ના થાય કે અત્યારે ભગવાન આવું કેમ કરે છે. ત્યારે સમજમાં જ્ઞાન લીધા પછી ફિટ થાય છે કે ના મેં ગયા ભાવમાં આવી ભૂલો કરી હશે જેનું અત્યારે ભોગવું છું. એઝ અ એક્ઝામ્પલ કે હું આણંદ રહેતી હતી, મારે મોરબી આવવાની જરા પણ ઈચ્છા નહોતી, પણ મારા હિસાબો મને અહીંયા લઈ આવ્યા. ત્યારે મને પહેલા તો એવું થતું કે આવું ના, મારે નથી જ જવું. પછી ભગવાન આવું કેમ કરે છે, મોરબી નહોતું જવું તો એ લઈ જાય છે. પછી જ્ઞાન લીધા પછી ખબર પડી કે મારા અહીંયા હિસાબો છે. એટલે ત્યારે લાગ્યું કે ના, ન્યાય બરોબર છે. પછી હવે ખબર પડી ને કે કયા ભગવાન કરે છે, ખબર પડી ને. હા, ગયા ભાવના હિસાબોના લીધે અહીંયા હિસાબો ચૂકતે કરવા આયા. હા, પણ કયા ભગવાન કરે છે ખબર પડી ને. એમ દાદા ભગવાન. દાદા ભગવાન કરે છે. હા, દાદા ભગવાન કરે છે. વ્યવસ્થિત શક્તિ. ભગવાન તો પહેલા ભગવાન કરે છે એવું થતું હતું, પણ હવે જ્ઞાન પછી ખબર પડી ને હા, એ ભગવાન નથી કરતા, આ કુદરત કરે છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે. ખૂબ સરસ. એટલે હવે કઈ ઝઘડો થતો નથી ને. ના, હવે કોઈ જોડે ઝઘડો નથી થતો. વત્સલ જોડે પણ નથી થતો. શું વાત છે. કેમ કે વત્સલ સ્કૂલે સવારે વહી જાય, 5 વાગે આવે અને અત્યારે મારે 2 દિવસથી કોલેજ સ્ટાર્ટ થઈ છે તો હું 3 વાગે આવું, એટલે બહુ ભેગું થવાનું નથી થતું. ભેગા નહીં થતા એટલે નથી થતો ને. ના, એટલે અમુક આટલા કલાક પછી ભેગા થઈ એટલે ઝઘડવાનો ટોપિક જ કઈ નથી હોતો. વધારે ભેગા થાવ થઈ જાય પાછું. હા. કેટલા ટાઈમ સુધી એમ ના થાય? ફિક્સ ન હોય, પણ રજાના ટાઈમે તો 1-2 વાર થઈ જાય. થાય જ એમ. બરાબર. બોલો બોલો. પછી શું કરશો એનું સોલ્યુશન? ઝઘડા ચાલુ રાખવા છે કે બંધ કરવા છે? બંધ કરવા છે. હા, તેનો કઈ રસ્તો કરજો બધો. હા, બરોબર ને, કારણ કે તો ભાઈ કહેવાય ને આપડા. હા. ના, એ હું મોટી બેન છું એટલે મને ગણતો નથી એમ કે છે. એવું છે એમ. જાણે હું કશું છું જ નહીં એવી રીતે કરીને. બરોબર છે. મોટી બેને તો બધું ભાઈનું રક્ષણ કરવું પડે ને. હા. હે, એ રક્ષણ કરે છે પણ પેલો સાંભળતો નથી. મુદ્દો ત્યાં આવે છે. એવું છે એમ. હા. હવે તો એ પણ થોડુંક માનવા લાગ્યો છે. હે ને. શું વાત છે. બસ તારે વાંધો ને ભાઈ, બધું સરસ થઈ જવું કરજો કઈક. હા, બરોબર. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ પદમાં જે બન્યું છે ન્યાય વિશે જે આવ્યું છે ને, આ બધા શરૂઆતની લાઈનો, પછી આ જરા સમજાવો ને. આ જે કીધું છે ને, જે હું માર્ક કરું છું, એમાં એના માટે શું કીધું છે? આ એક મિનિટ. હા, અનમ્યુટ કરો. દેખાયું છે? હેલો. હા, સંભળાય છે, બોલો. દેખાયું? નાલાયકમાં નાલાયક હું છું એવું જ્યારે ભાન થશે તે જ ઘડીથી લાયક બનશો, દાદા શ્રી ભગવાન કહે. ખ્યાલ આવશે કે હું નાલાયકમાં નાલાયક છું, ત્યારે ભાન થશે કે ઘડીએ લાયક બનશો એમ. ખરેખરમાં પોતે શું માને છે? હું લાયક છું એમ. બધી રીતે પોતાની રીતે પોતાને સાચો માને. જ્યાં સુધી પોતે પોતાને સાચો માને ત્યાં સુધી એ સાચો હોતો જ નથી. સાચો હોય તો ખોટું હોય જ નહીં એનું. પણ ખોટું કેમ છે? તો કે પોતાની જાતને સાચો માને છે. હું લાયક છું એમ, બધી રીતે કેપેબલ છું, આ રીતે છું. કે જ્યાં હું પણ છે મારું, હું આમ છું તેમ છું, ત્યાં સુધી કે ચોકડી જ મારે. વ્યવહારમાં એમ કહે છે કે પોતાના વખાણ પોતે જ કરે
તો એ કરેક્ટ નથી. બીજા કે એ સાચું એમ કરીને કહે ને, એટલે પોતે તો એવું જ માને કે મારામાં કશું ઠેકાણું નથી એમ કરીને. પણ આપણે તો જાતે જ પોતાના વખાણ કરતા હોઈએ છીએ ને. પોતાની જાતે જ પોતે સર્ટિફિકેટ આપે. અનન્ય તું તો એ નહીં કરતી ને? કરું છું. એવું જરૂરત પડે છે. ઝઘડા જ ના થાય તો. ના પણ હું છું કઈક છે ને એટલે. હા, હું કઈક જાણું છું અથવા હું કઈક મોટી છું, મોટી છું ઘરમાં, મારું કીધું કરે બધા, એવું બધું હોય ને. પોતાની જાતને લાયક સમ, હું કઈક છું એમ, મારામાં કઈક લાયકાત છે. બોલો અનન્યા. હા, એટલે એવું તો નથી કે હું ઘરમાં મોટું છું, બધા મારે હું કહું એમ જ થવું જોઈએ. બટ હા, અમુક ટાઈમે હું મારા વખાણ જાતે કરી લઉં છું. અને પછી દાદા કે ને તો વધારે ખુશ થઈ જાઉં છું કે ના, દાદાએ મારા વખાણ કર્યા. વખાણ કરે એટલે વધારે ખુશ થઈ જવાય. ત્યાં પછી અટકી જવાય આપણે. હા, એટલે પછી દાદા એ સમજાવે કે સત્સંગમાં જાઉં છું તો થોડું જ્ઞાનનું પણ યુઝ કર. વખાણ કર્યા છે એ વાંધો નથી, પણ તું પછી સમજી લેજે, આટલી બધી ખુશ ના થતી. હા, વખાણ કરે ત્યારે ખુશ નહીં થવાનું. આપણે તો શું વખાણ કરે એટલે ફૂલી જાય. વખાણ કરે ત્યારે સંકોચ આવવાનું. જેટલા વખાણ કરો ત્યાં તમારું જ્ઞાન અટકી જાય. ખ્યાલ આવ્યો ને? વખાણ કરે ત્યારે ખાસ ચેતવવાનું, ત્યાં આપણી પ્રગતિ અટકી જાય, પછી આગળ ના વધી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? ટીચર હોય ને, ટીચર આપણને આવડતું હોય તોય આપણને દાંટે, વધારે મહેનત કરાવે, અને આપણને શું લાગે, હું આટલું ચોખ્ખું બધું લખીને લાવી છે, હોમવર્ક બધું કર્યું છે, બધું આવડે છે, તોય કેમ મને દાંટે? પણ એને શું હોય કે આ આગળ વધે એમ, અહીંયા અટકી ના જાય. આપણને તો આવડે એટલે શું થાય, વખાણ કરે એટલે અટકી જઈએ. પછી વધારે દાંટે એટલે શું થાય, આપણે આગળ વધી શકીએ. એના માટે પોતાના વખાણ શું કામ કરે છે? પણ તને સારું લાગે એટલે. હા, એટલે કોક વાર વત્સલને મેં કંઈક શીખવાડ્યું હોય અને એના ટેસ્ટમાં સારા માર્ક આવે ત્યારે થઈ જાય, જોયું મેં શીખવાડ્યું એટલે આયા તારા માર્ક. એને લખ્યું નહીં હોય. શું કીધું અશોકાનંદજી? વત્સલે લખ્યું ન હોય, ખાલી એને શીખવાડેલું એ જ હશે. લખ્યું તો હશે ને વત્સલે? હા, વત્સલે લખ્યું હશે. એનું કોન્ટ્રીબ્યુશન તો હોય જ ને અંદર. હા, આપણે તો એક જ જોઈએ છે ખાલી, મેં શીખવાડ્યું એટલે આવ્યું. એને યાદે રહ્યું ને પાછું, એની કરીને પાછું તો 10 જણને શીખવાડ્યું હોય, 10 ને યાદ રહે છે. હા, સમજાય ને? એટલે દીપકભાઈ વાત કરી ને કે તમે જેમ જેમ વખાણ કરે ને એમ એમ નાના થતું જવાનું. શું થતું જવાનું? લઘુ થતું જવાનું. સમજે ને? દાદા ભગવાનને આટલું બધું હતું, પણ કોઈ વખાણ કરે કે કોઈ વાત કરે તો દાદા ભગવાન શું કહેતા હતા કે અમે જગતના શિષ્ય થઈને રહીએ છીએ. કઈ રીતે રહેતા હતા? જગતના શિષ્ય થઈને રહેતા હતા. એ શિષ્ય ભાવ આપણી અંદર ધીરે ધીરે વિકાસ થવો જોઈએ. કેવો થવો જોઈએ? એ શિષ્ય ભાવ જેટલો જેટલો વિકાસ થતો થશે એટલું એટલું આપણને ગુરુત્તમ પદ અંદરથી ખુલ્લું થતું જશે. સમજાય ને? દાદા ભગવાન આટલા સમર્થ હતા, 14 લોકના નાથ હતા. કેટલા હતા? 14 લોકના બ્રહ્માંડના સ્વામી હતા. પણ એ શું કહેતા હતા કે અમે જગતના સૌથી નાના છીએ. અમે આ જગતમાં સૌથી જે નાના હોય એનાથી પણ અમે નાના છે. સમજાય ને? હવે આખા જગતના શિષ્ય થઈને રહ્યા છે. એ શિષ્ય ભાવ આપણે અંદર કેળવાવો જોઈએ. સમજાય ને? કોઈ આપણા વખાણ કરે આ કરે તારા અંદરથી ધીરે ધીરે લઘુ નાના થતું જવાનું. શું થતું જવાનું? નાના થતું. જેટલા જેટલા નાના થતા જઈશું એટલું એટલું આપણને શીખવા વધારે મળશે. સમજાય ને? મોટા થાય તો શીખવા ના મળે. સમજાય ને? શિષ્ય હોય તો જ ગુરુ તમને શીખવાડે ને. શિષ્ય બહાર તમે ઉપર ચડી જાવ તો ક્યાં શીખવાડે? પછી ના શીખવાડે. જાતે પછી એમ કે છોડી દે. પછી શું કરે? છોડી દે. એટલે કે હંમેશા આપણે કોઈ વખાણ કરે ત્યારે અંદરથી નાના થતું જવાનું. શું થતું જવાનું? નાના થતું જવાનું. વાત કરીને અટકી જવાય. નહીં તરત શું થાય? અટકી જવાય. અને લોકોની આદત છે કે તમને
વખાણ કરે જેમ હવા ભરે ને પંપમાં હવા ભરે તમને હવા ભરે ને એમ ફૂલાવે ફૂગાની જેમ આ વગર ફૂગે પેલા હવા એ ફૂલી જાય પેલા 4 વાર વખાણ કરે પેલી તો તમને પંપ મારતા દેખાય બી ખરું પણ આમાં પંપ મારતા દેખાય નહીં કોઈ અને આપણે જો કેટલું કામ કઢાઈ જાય પાછા પંપ મારી સમજ્યા ને અને તારા વગર તો આ કામ થાય એવું જ નથી એમ જ કે તો અનન્યા તો ભાઈ દોડ કરી મૂકે ભાઈ એને થાક ના લાગે વખાણ કર્યા હોય ને એટલે સમજાય એટલે કોઈ વખાણ એટલે જ્યારે હું કઈક કામ નહોતી કરતી પેલા આનંદ હતી મારા ભાગમાં બહુ કામ આવતું નહીં તો મોરબી આવીને સ્ટાર્ટિંગમાં તકલીફ પડતી કે આ કામ નહીં ફાવે એટલે મમ્મી કઈક વખાણ કરે ને ઇઝીલી એ કામ થઈ જતું હા એ નહીં મમ્મીનું તો વખાણ ઓકે જ હોય પણ જે બહારના લોકો જે હોય ને બહારના લોકો જે તમારા વખાણ કરે એ વખત આપણે બહુ ચેતીને ચાલવાનું એવું છે કેમ આટલા બધા વખાણ કરે છે સમજાય ને કારણ કે એ લોકોને બધી ખબર હોય કે અનન્યાનો શું વીક પોઈન્ટ છે શું છે તેનો મિસયુઝ કરે એટલે હંમેશા આપણે વખાણ કરીએ તો નાના થતું જવાનું સમજાય ને એવું મમ્મી પપ્પા તો આપણે જે જેન્યુન હોય તો જ વખાણ કરે પરંતુ બહારના લોકો કોઈ પણ વખાણ કરે છે આપણા ફેમિલી સિવાયના તે બધું સમજી જવાનું આપણે બરાબર ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચિત્તલબેન હા જય સચ્ચિદાનંદ હા એટલે આ બન્યું તે ન્યાય એટલે ઘણી વાર બધું લાગે ઘણી સિચ્યુએશનમાં કે અનફેર ઇટ્સ નોટ ફેર એવું થઈ જાય હું કહું મને ઘણી વાર એવું ઊભું થાય કે મારે જ ઘરમાં કેમ આટલું બધું કામ કરવું પડે છે હસબન્ડ જોબ કરે છે હું જોબ કરું છું પણ ઘરનું ઘણું બધું લાઈક એ તો ઘેરે આવીને એમને તો શાંતિથી બેસવાનું ને મારે તો બીજું બધું કરવાનું એટલે ત્યાં પછી કોઈક વાર ઉકળી જવાય એવી રીતના એટલે અનફેર લાગે એટલે પણ એમાં એટલું જ નહીં કે મારો કર્મ ભારી એ રીતના જ છે ને સમજાવો એ નોટ ઓન્લી ધેટ એક વસ્તુ સમજવાની છે કે તમારે એમને તમે જે કરો છો ને બધું ઘરનું એ બધું એમને ફાવે એવું નથી તમે જો એમને બહારનું કામ સોંપશો ને તો અડધો દિવસ જવાનું હોય ને તો રાજી રાજી જઈ આવશે કોઈ પ્રોબ્લેમ નહીં પણ જો ઘરનું કઈ કામ સોંપશો ને તો એમને હેડેક થઈ જશે આઈ નો ગઈકાલે મેં એવું કહ્યું કે મારે આઈ નીડ આટલું કામ કરવાનું બાકી છે તમે ખાલી ડિનર થોડુંક બધું તૈયાર છે સેટ કરી દેશો ટેબલ પર તોય એટલા કન્ફ્યુઝ થઈ જાય કે ઓકે ઇટ્સ વેરી સિમ્પલ પણ યુ રાઈટ કે એ લોકોની આ વાત સમજવાની છે પેલા આપણને એમ થાય કે આટલું સિમ્પલ છે તો કેમ સમજતા નથી આમાં તો કઈ કન્ફ્યુઝ થવા જેવું છે જ નહીં પણ તમે આ રીતે સમજો ને તો પછી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે છતાં એમાં જે કઈ હવે તમને ખબર પડી કે ટેબલ સેટ કરવાનું અમને ફાવતું નથી પણ તમે જો કહેશો ને કે પેલું ઉપરથી મને ડબ્બો પાડી આપો તો 2 મિનિટમાં ચડીને પાડી દેશે ખબર પડી સ્ટોર માંથી આટલું લઈ આવશો તો ફટ થઈને બધું થશે છે એટલે એ જેમ કવિરાજના પદમાં બહુ સરસ આવેલ કોને શું આવડે છે એ પેલા જોઈ લો અને એ રીતે આપણે એમને કામ સોંપીએ ને કાંઈ થાય નહીં પણ એમને જે નથી આવડતું ને તે તમે આપો ને એટલે કન્ફ્યુઝ થાય એમને કંટાળો આવે ટાઈમ વધારે લાગે ને કામ કોઈ વખત બગડી જાય એ સમજવાનું તમને પણ એમ કે ઇવન ઓફિસમાં તમારી અંડરમાં 4 જણા હોય તો 4 જણાની એક સ્કિલ એક જ સરખી ના હોય ખ્યાલ આવ્યો ને એટલે એ રીતે જેની સ્કિલ છે એ પ્રમાણે આપો તો તમને તમારા કામમાં રિઝલ્ટ પણ આવે એફિશિયન્સી પણ વધે અને તમને રિઝલ્ટ મળે શું કહેતા હતા બોલો કશું કહેતા હતા બોલો હા એ જ કે આપણે વર્કમાં લાઈક આપણે બધા ડિફરન્ટ રોલ હોય ને ટીમ પ્રોજેક્ટ હોય તો એમાં બધાના ડિફરન્ટ રોલ હોય અને બધા ડિપાર્ટમેન્ટના જુદા જુદા હોય તો એ લોકોની એક્સપર્ટીઝ બધી જુદી જુદી હોય એટલે એવું જ છે અહીંયા બધું આ ટીમ વર્ક જ છે એટ હોમ આવી રીતનું રાઈટ કે એમનો રોલ જુદો છે એની એટલે જે એમ કે સમજો ટાઈપિસ્ટ છે ને હવે હમણાં પેલા ટાઈપિસ્ટ હતા એને જો કામ નહીં હોય તો એ બેસી રહી
પણ જો એને કોઈ બીજું કઈ કામ સોંપે જે એને સમજણમાં નહીં હોય તો એ કન્ફ્યુઝ થાય. પણ ટાઈપિંગ નું કામ હોય તો 5 મિનિટમાં ફટાફટ ફ્લોલેસ તમને લેટર લખીને આપી દે. બરાબર. એટલે એ પણ સમજ. મને એવું દીપકાનંદજી મને એવું લાગે કે જનરલી સ્પીકિંગ એસ્પેશિયલી કે વર્કિંગ વિમેન હોય ને તો they do a lot more than men do. તો એનું કઈ ના, એટલે એની તમારે એક માન્યતા અંદરથી સમજી લેવાની છે કે તમે જે બહાર જઈને પૈસા કમાવી લાવો છો ને એ તમારું એક્સ્ટ્રા છે. એટલે એ તમને તમે એની જોડે કમ્પેર કરો છો કે એ તો એ પણ કરે છે અને હું પણ કરું છું તો એમનાથી આ કેમ નહીં થાય, એમણે કરવું જોઈએ. હવે જુઓ તમે એમને ખાવાનું ના, બનાવવા એ કહેશો anyway, મારું તો કન્ફ્યુઝન આવશે. પણ જો કદાચ આઈ ડોન્ટ નો મારા ફ્રેન્ડ ના ઘરે એવું થતું હતું કે પતિ જાય ને એટલે કે વાલા સાંભળું છું, હા હા રામા તૈયાર છે કરીને. એની માટે ખબર પડી વાસણ ના, ના. ઘસવા, વાસણ ઘસવા. ઓહ, પછી મને કે દોસ્ત બહાર આ ખુલ્લું નહીં કરતો યાર એમ કરીને મને કે સમજાય. પણ ધેટ હી કેન ડુ. પણ તમે એમને કહો કે આ શાકમાં વઘાર નાખી દો, ઇટ ઇઝ નોટ પોસિબલ. આઈ એમ ગિવિંગ અ વેરી સ્ટ્રે એક્ઝામ્પલ. એટલે જે એમને ફાવે એવું હોય એમને કહેશો તો ખુશી ખુશી કરશે, રિઝલ્ટ પણ મળશે, તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એની બહાર તમે કરવા જશો ને તો આ પ્રોબ્લેમ આવીને ઉભો જ રહેશે. એટલે તમે છે પેલું કમ્પેર કરો છો. એટલે જે આપણે કહે ને આપણા જે ઓરિજિનલ જે સિસ્ટમ હતી કે બહેનો ઘર સંભાળે, ભાઈઓ બહારનું સંભાળે. એટલે પછી બે ભાઈ બેનને એમ ના કે બહાર જઈને પૈસા કમાઈ આવો અને બેન એમ ના કે તમે ઘરનું કામ કરો. હું તમને એક બહુ ફની એક્ઝામ્પલ આપું, અમારા ઘરે જ બનેલો. બેનના ઘરે એક દિવસ બનેવી બેન આરામ કરતા હતા. બેન જોબ નતા કરતા ત્યારે, એટલે પછી તો એ ઘરે જ હતા, એટલે ઘરે જ હાઉસવાઈફ. તો બપોરના એમને એમ થયું કે ક્યાં એમને ઉઠાડવા ને જાતે જ ચા બનાવવા ગયા. અને જે માણસ કિચનમાં કામ નહીં કરેલું હોય ને તે કિચનમાં કામ કરવા જાય ને તો બધું પડે ને અવાજ બધું ઘણું બધું મેસી થઈ જાય. તો અવાજ આવીને પડ્યું ને એટલે બેનને એમ થયું કે બિલાડી કે કંઈક આવી હશે એટલે હું જોઉં એમ કે. તો એ તો જોયું રસોડામાં, ભાઈ કે રસોડામાં કઈ ચા બધું ટપેલું મૂક્યું ને બધું કર્યું. તો બેને પૂછ્યું શું કરો છો? ચા બનાવું છું. તો એમણે શું કીધું ખબર? હું મરી ગઈ છું. આ એનો જવાબ હતો. કે એવું ક્યારે નહીં થાય, એવું પ્લીઝ ના કહેશો એમ કરીને. આજે આ ભૂલ કરી તો કરી, ફરીથી આ ભૂલ ના કરશો એમ કે. ત્યારે એમણે કીધું ઓકે ડન, એમ કે હવે નહીં કરું એમ કે. ખ્યાલ આવ્યો? ઇટ ઇઝ લાઈક ધીસ. એટલે આપણે આ સમજીને કરીએ ને તો પેલો કોમ્પ્લેક્સ તમને ઉભો નહીં થાય. પછી એમ થાય કે હું કરું છું તો એમનાથી કેમ નહીં થાય એમ કરીને જો ખાલી તમે એમ જ કરીને મૂકી દો ને, that is not right. તમને એક એક્ઝામ્પલ આપું, વેરી ફની બટ વેરી ટિપિકલ. નિમેશ આનંદજી ને તમે આ તો હવે કેલ્ક્યુલેટર આવ્યા, પણ જે એકાઉન્ટના પેજ બાય પેજ આખું પેલા લખેલા હોય ને ફિગર્સ, કેવી રીતે એને એડ કરે ખબર છે? એમની પેન છે ને આમ કરીને ઉપરથી નીચે જાય લાઈનમાં, સીધું નીચે લખી દે ફિગર. You understand? આપણે ફિગર્સ લખેલા હોય ને, એકાઉન્ટના ફિગર લખેલા હોય એને એડ કરવાનું, એડિશન. તો આપણે કેલ્ક્યુલેટર લઈને બેસીએ, એ છે ને આમ ઉપરથી ખાલી એક પેલા યુનિટ્સ હોય ને, યુનિટ 10, 100, 1000 એમ કરીને કહે ને, તો યુનિટ પર આમ લાઈન થી એમ ખાલી પેન હાથ ફેરવે ને નીચે ફિગર લખતા હતા. હવે ખબર પડી? અને અમારે કેલ્ક્યુલેટર લેવું પડે, નહીં તો આમ કરીને ગણવું પડે ને એવી રીતે કેટલું બધું કરીએ. એ સીધું આમ કરીને મૂકી દે. હવે એ જો એમ એક્સપેક્ટ કરે તમને કેમ નથી આવડતું, આ તો બહુ ઈઝી છે.
લાઈક હી ઇઝ right. ટ્રેન્ડ ફોર ઇટ એમ પ્રેક્ટિકલી કહેતો હી ઇઝ ટ્રેન્ડ ફોર ઇટ અને એમના માટે કઈ મોટી વાત નથી અને આખા એનો જો પેલું કે ને એડિશન કરવાનું હોય ને તો 5 મિનિટની અંદર કરીને આપી દે કેલ્ક્યુલેટર થી પણ તમને વાર લાગે હા, ખબર પડી Right, 20 right. 50 એન્ટ્રી કરતા આપણને વાર લાગે એ 50 એન્ટ્રી આમ જ કરીને કરી નાખે આપણે ખાલી 5 વખત ઉપરથી નીચે લાઈન ફેરવવાની પેનની એમ કે ને રાઈટ નો ખ્યાલ આવી ગયો મને અને તમે એ વાત કરી ને કે તમે જે કામ કરો છો ને પૈસા કમાવો છો એ તમારું એક્સ્ટ્રા છે એ બહુ મોટી વાત છે એ કારણ કે મેઇન રિસ્પોન્સિબિલિટી આ છે એ આઈ મીન વી કેન ડિસ્કસ ધેટ નેક્સ્ટ ટાઈમ પણ એ સમજણ આઈ ડોન્ટ નો મને ફ્લેશ લાઇટ થઈ ગઈ અંદર કે આ મેઇન એ રિસ્પોન્સિબિલિટી રાખશો ને ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા યુ આર ડુઈંગ અને એના માટે તમારે પોતાને જ એપ્રિશિએટ કરવાનું કે યુ હેવ બીન ડુઈંગ ગ્રેટ ઇન ધીસ અને જ્યાં તમને તેનું એપ્રિશિએશન તમે પોતે જ જાતે ને આપો ને તો પછી પેલા કામ માટે તમને બોધરેશન નહીં રહી અને અંદરથી એમ કહેવાનું કે એમને આ ફાવે એવું જ નથી એમને ભાવે એવું છે પેલો ડબ્બો પાડી આપો પેલા એમાં સ્ટોર માંથી લઈ આવો પછી તમે એમ કહેશો ને કે 10 માઇલ દૂર પેલા મોલ માંથી તમે આ લઈ આવો ને તો હમણાં કહે કે યસ 5 મિનિટ્સ નો પ્રોબ્લેમ તો પછી એમ નહીં કે અડધો કલાક પછી જાઓ એમ કરીને નહીં ધીસ ઇઝ ધ પોઈન્ટ Definitely. The things he can do, he's very, very willing to help out. But other things, he just એમનું માઇન્ડ જ બગવાઈ જાય ખબર ના પડે એમને કે આ આ સિમ્પલ વાત સમજવાની ખાવાનું છે. કાઢીને આ જરા આ સમજી ગયા ને હા. પછી તમને કોન્ફ્લિક્ટ નહીં થાય અને પછી જે અન્ડરસ્ટેન્ડિંગ થી થાય ને તે તમે તમારું જો ફિઝિકલી આપણે થાકતા નથી મેન્ટલી થાકી જઈએ છીએ તમે જો કારણ કે આ લોકો ઇવેલ્યુએટ કર્યું છે વી આર નોટ યુઝિંગ 2% ઓફ અવર ટોટલ સ્ટ્રેન્થ જે આપણી ફિઝિકલ એબિલિટી છે ને 2% 2 થી 5% પણ વાપરતા નથી અને આપણે કહીએ છીએ કે થાકી ગયા ભાઈ અમે સો વોટ ઇઝ ધેટ ઇઝ હિયર અને એ જો નીકળી ગયું ને તમને કોઈ દિવસ થાક લાગે જ નહીં અને પ્રેક્ટિકલી જોવા જાય ને તો થકાય એવું જ નથી પણ આ માનસિક થાકના લીધે સરેન્ડર થઈ જઈએ છીએ આપણે પ્રેક્ટિકલી ગીવ અપ હારી જઈએ છીએ એમ કે ને અને એવું હા. નહીં થાય ને એ જો મેન્ટલી તમે એનો જવાબ લઈ લીધો વિથ ટોટલ સેટિસ્ફેક્શન અને કન્વિક્શન કોઈ પ્રોબ્લેમ નહીં કરેક્ટ Yeah, correct. જય સચ્ચિદાનંદ હા, જય પછી બીજું કશું હોય તો કેજો પૂજા વાસુ ન્યાય सच्चिदानंद જય સચ્ચિદાનંદ नित्य न्याय वो घर में सबकी प्रकृति फास्ट है और मेरी थोड़ी स्लो है तो सब गुस्सा हो जाते हैं काम धीरे धीरे करती हूँ तो मेरे को काम बिगड़ता नहीं है ना लेकिन हाँ? काम बिगड़ता है कि काम स्लो होता है कभी बिगड़ भी जाता है स्लो करने पर भी बिगड़ेगा तो कंप्लेन आएगी लेकिन स्लो करने पर बिगड़ता नहीं है तो प्रॉब्लम नहीं आएगा कभी बिगड़ जाता है हाँ तो ऐसा बोल सकते कि अब मैं सीख रही हूँ करके और वो दादाजी का ज्ञान तो 2008 में ही छोटी थी तभी मिल गया था पर वो सत्संग नहीं मिलती थी अभी 2-3 साल में ही मिलती है तो कभी कभी ऐसा लगता है कि पहले क्यों नहीं मिलती थी सत्संग तो फिर लगता है जब से मिला तभी उसका लाभ लेने का बोले ना जब उठे तब सुबह हो गई तो बस वही हमारे लिए शुरुआत है गुड ओके जय सच्चिदानंद गीता बहन જય સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ બન્યું તે જ ન્યાય એ હમણાં જ બધું આવું બધું બન્યા જ કરે છે હમણાં તો કે શું થાય છે કે 8 દિવસ આપણા દાદા ભગવાનના પર્યુષણ પાછા આ પર્યુષણ 18 દિવસ શાક નહીં એટલે પછી આ માણસોને સમજાવવું પડે આજે
ઢોકળી બનાવો આ બનાવો એટલે પછી કંઈક ઊંધું ચતું થઈ જાય લોકોથી કરતા કરતા પછી એમ ચલાવી લેવું પડે કે હા બન્યું તે જ નહીં ચલો આજે આપણા હિસાબમાં આ જ જમવાનું છે કે કાં તો પછી કરી નાખે તો 2-3 વસ્તુ એટલી સરસ કરી નાખે અને કાં તો ના કરે તો એકે વસ્તુ સારી ના કરે કે પછી ઉપરા છપરી વસ્તુ આપવા મળે કે લો આ લો મેં કીધું મને કઈ નહીં જોઈએ એવું થઈ જાય પછી એટલે હજી આમ એમ થાય કે બન્યું તે ન્યાય આવે ખરું પણ કોક વાર પછી આપણનામાં પેલું એ થઈ જાય માણસો પર કે ઉકળાટ હજી થઈ જાય. હા અંદરથી ઉકળાટ હજી તમે સમજતા નથી કે નથી જમવાનું આજે ગીતાબેન ના એક જ વસ્તુ લેવાની સવારે 2 વસ્તુ લેવાની એમ એટલે હજી 3 દિવસ કાઢવાના છે પણ હજી હવે આમ બરોબર એપ્લાય કરવા માંડું છું કે હવે જે આપે તે ખરું આપણે બન્યું તે ન્યાય અને આપણા હિસાબમાં જે થાળીમાં આવે તે જમી લેવાનું એ લોકોનું શું વાંક છે એ લોકો તો આપણી ડ્યુટી પર છે ને કે આપણે કહીએ છીએ એમ કર્યા કરે છે પણ એમને ખબર નથી કે આ ધર્મમાં શું કહ્યું છે એટલે પછી આપણે બધું એ બધું સમજીએ એટલે પછી આપણે બહુ પછી શાંત થઈ જાય છે આપણું અંદરનું બધું કે હા બન્યું તે ન્યાય અને આજે ગીતાબેન ના હિસાબમાં જે આવ્યું તે કરેક્ટ છે બરોબર છે? આ તો બહુ સારી વસ્તુ છે કે આપણે આ 8 દિવસ ને તમે તો 8 ને બીજા 10-18 દિવસ માટે જે આ કરવાનું રહ્યું ને એમને કહી દેવાનું ને આ જ તમારી તપસ્યા જે તમે તપ આ પર્યુષણ વખતે તપ આ લોકો કરે છે ને અને તે વખતે એ રીતે ફોલો કરો એટલે તમને ખબર પડે કે કીધું તો ખરું અને છતાં આ બન્યું એટલે આપણે એનો જે સંભાળ નિકાલ કરવાનો હોય એ કરીએ પણ એક વસ્તુ છે કે દાદાએ બન્યું તે ન્યાયમાં આજે વ્યવસ્થિત કો જે કુદરત ચલાવે છે એમાં બધા જવાબ આપી દીધા છે અને એમ કીધું કે આ બન્યું તે ન્યાય જો ખબર પડી ગઈ ને અને સમજાઈ ગયું તો લાઈફમાં ક્યારે કશે પ્રોબ્લેમ જ ના થાય. ખરેખર સાચી વાત છે. એકચ્યુઅલી તો શું થાય છે કે 18 દિવસ સુધી કોઈ પણ લીલોતરી ના આવે ને ઘરમાં એટલે એ લોકો બી આમ અંદર થી બહુ કન્ફ્યુઝ થઈ જાય આમ કરવા શું કરવું શું ના કરવું એમ 18 દિવસ શાક આવે તો વાંધો નહીં પણ કશું જ પણ નથી લાવવાનું એવું છે એટલા માટે જે આવે તે બન્યું તે ન્યાય આપણા હિસાબમાં છે એવું રાખી લઈએ છીએ પછી તો બરાબર અને બીજું એક પણ વસ્તુ એમાં એ પણ થઈ શકે કે તમે 18 દિવસનું મેન્યુ બનાવી દેવાનું કે ઓલ્ટરનેટ ડે આ મેન્યુ બનાવવાનું એમ કરીને તો પછી પ્રોબ્લેમ ના થાય અઠવાડિયાનું મેનુ બનાવી દેવાનું પછી અઠવાડિયાનું રિપીટ કરવાનું કારણ કે એ લોકોને ગુચાય નહીં ને કે હવે કાલે આ છે એમ કરીને આપી દીધું એટલે ફિનિશ મેટર ક્લિયર એમને પૂછવું એ નહીં પડે તમને કેવું એ નહીં પડે કરેક્ટ સાહેબ રાઈટ જય સચ્ચિદાનંદ દીપક આપણે હસમુખાનજી દીપકાનજી બોલો હેલો હા બોલો ગીતાબેન ને ઉપર વાત કરો પૂજાની વિશે વાત કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા શું કહેતા હતા કે બન્યું તે ન્યાય એટલે શું જે બની ગયા જે બન્યું એ જ ન્યાય પછી તું ન્યાય ખોળવા ના જઈશ કે આપણે શું કરીએ બની ગયા પછી ન્યાય ખોળવા જઈએ આમ કેમ થયું આમ શું કા કર્યું આ કેમ કર્યું તેમ કેમ કર્યું એટલે નવું પાછું ચિત્રામણ કરીએ એટલે કે આ બુદ્ધિ બંધ કરવા માટે દાદાએ શું કીધું બન્યું તે ન્યાય કરીને ઊંચું મૂકી દે એકચ્યુઅલી સચ્ચી કહું એ લોકો શું કરે ખબર આપણે કઈક આમ આવું સત્સંગમાં બેઠા હોય ને સવારે કે આપણે કઈક આવું દાદાની વાણી વાંચવા બેઠા હોય કે કરતા હોય ને સવારે ત્યારે ખાસ કંઈક ને કંઈક પૂછવા આવે એટલે પછી આપણે જવાબ પણ બરોબર ના આપીએ મૂળ તો વાંક મારો જ છે કે હું જવાબ બરોબર તે ના આપું બનતા પહેલા બધા પ્રયત્ન કરો દાદા શું કહે
તમે ગાડી ચલાવો તો બરાબર સભાનતાથી આંખો ખુલ્લી રાખીને બધી રીતે હમ ચલાવો. પછી જો એક્સિડન્ટ થઈ જાય પછી બને ન્યાય કરીને ઊંચું મૂકો. બરોબર છે. પછી તું ન્યાય ખોડવા ના જઈશ કે આમ કેમ કર્યું, હું તો રાઈટ સાઈડ ઉપર હતો ને આમ કર્યું તેમ કર્યું. નો એને આપણે ચિંગમની જેમ લાંબુ કરીએ છીએ. એટલે કે ત્યાં તું પછી બન્યું તે ન્યાય કરીને ઊંચું મૂકી દે. પણ આ બુદ્ધિનું કામ છે શું? તો કે ન્યાય જ ખોડ કરવાનું. ખ્યાલ આવ્યો? ડખો કરવાનું. બરોબર છે. એટલે આપણને ખબર પડે કે આ બુદ્ધિ કેટલું કામ કરે છે. એટલે કે બુદ્ધિને બંધ કરવા માટે દાદાએ શું કીધું કે બન્યું તે ન્યાય કરો. બરોબર છે. બન્યું તે ન્યાય કરીને એને ઊંચું મૂકો. ત્યાં બરોબર સુધી બધા પ્રયત્ન કરો તમે બનતા. પછી જે બની ગયું પછી તું ન્યાય ના ખોળવા જઈશ. આમ કેમ કર્યું તે આમ કેમ કર્યું આ કેમ થયું. તો કે એના ઉપાય કરો, પણ આ ન્યાય ખોળવા ના જશો. અને એકચ્યુઅલમાં તો શું હોય, આપણને આપણી ડિઝાઇન મુજબ જ એ ને એ ટાઈમે એમ થવું જોઈએ. પણ આપણે એ અંદર પાછું એવું ગોઠવણી તરત ના આવી જાય કે આ એ લોકોને એમનું બીજું કામ પણ હોય, અંદર કંઈક બીજું હોય, એ આપણે અંદર જોવા ના જઈએ ને. એટલે આપણે આપણી ડિઝાઇન મુજબનું વિચાર્યા કરતા હોઈએ એમ. એટલે જ પ્રોબ્લેમ થાય છે ને, આપણી ડિઝાઇન પ્રમાણેનું ના આવે, એવું પ્રમાણે ના થાય એટલે પછી પઝલ ઉભા થાય આપણને. એટલે પોતે જ પહેલા દુઃખી થાય છે. પોતાની ડિઝાઇન બનાવીને એમાં જ પોતે એમાં ડિઝોલ્વ થઈ જાય. હવે બનાવે ને તો બધું સરસ બનાવે. આજે સવારે શું કર્યું, ગઈકાલે સાંજે એ લોકો લાડુ લઈ આવે ચૂરમાના, અમારા દેરાસરમાં બને ને, તો આજે સવારે લાડુ આપે. પછી એ લોકોને એમ ખબર લાડુ જોડે વાલ મોટા વાલ આવે ને એ બનાવે, અને દાળ ને ભાત, બીજું કઈ નહીં, રોટી ના ખાઉં. એટલે એ બનાવે. એટલે બનાવે તો એટલું સરસ બનાવે કે આપણને આમ જેટલું 2-4 દિવસ એ લોકોની પર કઈ થયું હોય ને આ બધું આપણે આમ ફરગેટ કે ના રે વાહ સરસ સરસ, આજે તો બહુ આજે તમને ક્યાંથી આવું બધું સૂજી ગયું, સરસ કર્યું આજે તો તમે એમ કહી. એટલે એ લોકો પણ ખુશ થઈ જાય છે બિચારા. આપણે પણ એમ થાય કે ખુશ રાખવાના, એ લોકોને ખુશ રાખીને આપણે આપણું કામ થઈ જાય એ રીતનું. કોઈક વાર સેજ બોલાઈ જાય પણ પછી તરત જ બીજી સેકન્ડે કઈ ના હોય, એ લોકોને બી ખબર હોય કે થઈ જાય. સરસ સમાધાન. વેરી ગુડ, બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લલિતાબેન, આપકો કઈ કેવું છે? Yes. Jai Sachidanand. Jai Sachidanand. Rajni, I don't know if you can pull up this quotation from yesterday. Yeah, Deepakaji would be able to. Go ahead. Yeah. Okay. File jode hisab puro thayo kyare kehvaય. એ તો આપણે એની ઉપર રાગ દ્વેષ ન થાય, કંઈ થાય નહીં. This is from yesterday. Okay, you go ahead, I'll get it. You want me to read it? No, never mind. I had to get it. Well, my question is, I think I have to go back to the drawing board because I'm missing the boat. Yes, at the time of the event, I see the person as Nirdosh, the file as Nirdosh. But my opinions of that person have not gone completely. I mean, it's not a permanent thing. It's just for the occasion. So I've just, like I said, I need to go back to the drawing board and my pratikramans are all kacha. That's my question. Could you pull that up? Did you see it? No, not yet. What does it say? Come again. Okay, it said, file jode hisab puro thayo kyare kehvaય. Okay. તો હસમુખ કાકાજી દીપકાજી એમ કહ્યું કે ફાઇલોને સંભાળનો એટલે નથી થતો, એટલે પ્રતિક્રમ કાચા જ કહેવાય કે નહીં? I think that's the question, right, Lalitaben? Yeah, but there's more to it, you know. આપને એની ઉપર રાગ દ્વેષ ના થાય, કંઈ થાય નહીં. આપને એને બોજો ન લાગે, એ હવે કોઈ easiness અને. You got it? On the screen. Yeah, that's it.
વંચાયું. તો ફાઇલો જોડે હિસાબ પૂરો થયો ક્યારે કહેવાય કે એ તો આપણને એની ઉપર રાગ દ્વેષ ના થાય, કઈ થાય નહીં, આપણને એનો બોજો ના લાગે, એ આવે તો ઇઝીનેસ અને જાય તો ઇઝીનેસ, એવું રહે ત્યારે છૂટું થઈ ગયું કહેવાય. એવું છે. તો કે જે ચોથી આજ્ઞા છે કે ફાઇલોનો સંભાવે નિકાલ, તો કે ફાઇલોનો સંભાવે નિકાલ માટેનો એમને જવાબ આપે છે કે ફાઇલો જોડે આપણે હિસાબ ક્યારે ચૂકતો થઈ ગયો કહેવાય, તો કે આવે ત્યારે આપણે એની પર રાગ પણ ના થાય અને દ્વેષ પણ ના થાય. એ આવે ત્યારે આપણને બોજો ના લાગે. દાખલા તરીકે આપણે ઘરની અંદર હોઈએ અને કોઈ ના ગમતી વ્યક્તિ આવે તો આપણને અંદર કેવું રહે કે અંદર બોજા જેવું લાગે, અને કોઈ ગમતી વ્યક્તિ આવે તો પણ આપણને એમ થાય રાગ થાય કે ભાઈ આવો આવો આવો. તો એનો મતલબ શું થયો કે એની જોડે કઈક હિસાબ છે. સમજાય ને કે પણ આ બે વસ્તુ ના થાય એટલે મનથી અંદરથી પોતે રાગ દ્વેષ રહિત રહે ત્યારે છૂટું થઈ ગયું કહેવાય. તો કે આ ફાઇલોનો હિસાબ ત્યારે ચૂકતો થઈ ગયો કહેવાય, છૂટું થઈ ગયું કહેવાય. મતલબ એ વખતે આપણે ફાઇલ જોડે એવો કઈ હિસાબ રહેતો નથી. પરંતુ આપણે શું છે તો કે આ રાગ દ્વેષ ડિસ્ચાર્જ ભાગમાં ફાઇલ લઈને આવેલા છે એટલે રાગ દ્વેષ થશે, પરંતુ આપણું નક્કીપણું શું છે તો કે ગમે તેવી ફાઇલ હોય પરંતુ આપણે એનો સંભાવે નિકાલ કરવો છે. એ આપણે ભાવના સ્વરૂપે છે. કેવી સ્વરૂપે છે? ભાવના સ્વરૂપે. આપણે નક્કીપણે સ્વરૂપ છે. આવશે ત્યારે રાગ પણ થશે અને દ્વેષ પણ થશે, પરંતુ આપણે નક્કીપણું હવે શું હતું તો કે હવે આનો ફાઇલોનો નિકાલ કરવો છે. તો કે એ આવશે ત્યારે તો થશે જ આપણી જોડે, કારણ કે પાછલો હિસાબ છે એના આધારે રાગ દ્વેષ થયા વગર રહેશે નહીં. સમજાય ને? પરંતુ એ વખતે આપણું નક્કીપણું કયું છે તો કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. તો કે એ નક્કીપણું જેમ જેમ આગળ વધતું જશે એમ એમ પછી શું થતું જશે તો કે એ રાગ દ્વેષ ધીરે 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 કરતા ઓછા થતા જશે અને પછી એક સમય એવો આવશે, આ એનું રિઝલ્ટ છે. આ જે લખ્યું અંદર છે ને કે રાગ દ્વેષ થાય નહીં અને એ બોજો ના લાગે, ઇઝીનેસ લાગે, એ શું છે કે ફાઇલોનો સંભાવે નિકાલ થઈ ગયો છે, એનું આ રિઝલ્ટ આવશે. તો કે હવે અત્યારે આપણે કઈ સ્ટેજમાં છે તો કે અત્યારે આપણે એક્ઝામની સ્ટેજમાં છે, પરીક્ષાની સ્ટેજમાં છે. તો કે જેટલું 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 પાકું થતું જશે એટલું એટલું આ રિઝલ્ટ સ્વરૂપે આપણને વર્તાતું જશે. સમજાય ને? એટલે કે જેટલો જેટલો આપણે ફાઇલોનો સંભાવે નિકાલ એ આજ્ઞા જેટલી જેટલી આપણે અંદર ઉટાતી જશે એટલું એટલું આ બધું રિઝલ્ટ અંદર આને આવતું જશે. એવું સમજાય છે? દીપકાનંદ બીજું કઈ હોય તો કહેજો. ના, બરાબર છે. દીપકાનંદજી. હેલો. સંભળાય છે, બોલો. દાદા કહેતા હતા સંભાવ એટલે શું તો કે રાગ દ્વેષ ના થયો એને સંભાવ કીધો. કોઈ પણ ફાઇલ ઉપર રાગ દ્વેષ ના થાય તો એ સંભાવે નિકાલ થયો કહેવાય. એટલે આમાં કીધું ને કે આપણે એની ઉપર રાગ દ્વેષ ના થાય, કઈ થાય નહીં, આપણે એનો બોજો ના લાગે, તો કે આ બધું સંભાવે નિકાલ થયો કહેવાય. સંભાવે નિકાલ આપણે નક્કી કરવાનું છે કે આ મારે સંભાવે નિકાલ કરવો. ખ્યાલ આવ્યો? આપણું નક્કીપણું હશે તો એ સંભાવે નિકાલમાં આવશે. અને નિકાલ કોને કરવાનો છે તો કે આ દીપકનો વ્યવહાર છે અને દીપક જોડેનો જે વ્યવહાર આવે છે તો કે દીપક નિકાલ કરે. ખ્યાલ આવ્યો? કે પોતાને ખ્યાલ શુદ્ધાત્મા રહી અને આ દીપકનો વ્યવહાર છે કે દીપકનો વ્યવહાર દીપક કેલે છે એ રીતે રહેવું જોઈએ આપણને. See, I understand that. My question is, my opinion of the person has not totally changed. It's only for the moment. So what you're saying is you do the Nakki to do Sambhavi Nikal, and over time that I will see them as Shuddhatma and Nimit to see, I mean, the Nimit and Nirdosh. It's only temporary that I can see that at that moment. That is my question. Lalita Ben. Yes. Gujarati is okay, na? Yeah, sure. Yeah. આમાં કેવું છે કે ફર્સ્ટ પ્રાઇમરી વસ્તુ શું છે કે હું કહું છું કે મારે સંભાવે નિકાલ કરવો છે, પણ મારે એમના માટેનો જે ઓપિનિયન છે ને એ તો અંદર છે જ. હવે જ્યાં સુધી એ ઓપિનિયન ને આપણે એડ્રેસ કરીએ નહીં, એનું સોલ્યુશન લાવીએ નહીં, એનું સમાધાન લાવીએ નહીં,
કે શા માટે એ આવા છે, જેના લીધે તમને એવો એમના માટે ઓપિનિયન છે. સમજાયું? Correct. So હા, that તો hisab એને is not pura. એ તમારે એની થોડી કેને ડિટેલ એનાલિસિસ કરવી પડે. એટલે દાદાએ શું કીધું એનો તમને એક દાખલો આપું. દાદા કે અમારી સામે આવે ને કોઈ પણ વ્યક્તિ, ત્યારે એમનું આખી કે ને એમનું ઇન્ટરેક્શન મારી જોડે શું થયેલું ને તે બધું એજ ઇટ ઇઝ હોય. અને હમણાં મારે શું વાત કરવાની ને એનું અમને પેલું કે ને સૂઝ પડી જાય. અને જો એ ગયા જય સચ્ચિદાનંદ કરીને ગયા પછી એ બિલકુલ યાદ આવે નહીં. એમની ગેરહાજરીમાં એ હાજર થાય નહીં. હવે આપણે એ તપાસ કરવાની છે કે જ્યારે એ વ્યક્તિ ગેરહાજર હોય, પ્રેઝન્ટ નથી, તો એ આપણા મેમરીમાં આવે છે? No. જો એ મેમરીમાં નહીં આવતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ ઓપિનિયન છે, એ કોઈને ઓપિનિયન નો મતલબ શું, કશે ને કશે રાગ દ્વેષ છે. Correct. એટલે ક્યારે ને ક્યારે એ તમને એમની ગેરહાજરીમાં પણ હાજર થશે જ. આ સમજાયું? Yeah, okay. So that hisab is not puro till I've gotten rid of all the rag dvesh. નો, યાદ આવે એ બતાડે છે, ભેગા થાય છે એ બતાડે છે, અને અસર થાય છે એ વધારે બતાડે છે કે there is something. નાની નાની વાતોને લઈને પણ જો મોટી અસરો થતી હોય, ડિસ્ટર્બન્સ થતું હોય, આપણને એ યાદ આવે, એની અસર થાય, તો that's an indication. So seeing Shuddhatma, I mean seeing Nirdosh and Nimit is not, I mean you're shooting to see it permanently, but it's not a permanent occurrence at this point. ના, એટલે એ એક જ મેટર નથી હોતી ને. એટલે કેટલા બધા વાઇડ સ્પ્રેડ ઓપિનિયન્સ હોય છે ને. એક મેટર પછી તો બીજી મેટર આવીને ઊભી થઈ જાય, એ મેટર પછી જાય તો ત્રીજી મેટર આવીને ઊભી થઈ જાય. એટલે જ્યારે ટોટલી ઓપિનિયન ફ્રી થઈએ કોઈના માટે, ત્યારે જ એમના માટે આપણે ક્લિયર થઈ જઈએ. અને એની સામે આપણી કલ્યાણ ભાવના છે. કલ્યાણ ભાવના છે એટલે શું, એમનો આપણી જોડે જ સંપર્ક છે કલ્યાણના માર્ગમાં, દાદા ભગવાનના કનેક્શન થી એમ કહીએ તો આપણા થકી એમને દુઃખ ના થવું જોઈએ. એમના થકી આપણને થાય તો આપણે એનો સંભાળ નિકાલ કરી નાખવાનો. એટલે એ આપણને મેટર ના કરે. આ સમજાયું? Come again. કોઈને આપણા થકી સત્સંગ મળે, કલ્યાણ થાય, તો તમે ભેગા થવાના ને. Correct. હવે ભેગા થાય તો એમના થકી તમને કઈ પણ દુઃખ આવે ને તો તમે સંભાળ નિકાલમાં તમને અડે નહીં. પણ તમે એ ધ્યાન રાખો કે તમારા થકી એમને દુઃખ ના થાય. Correct. એની વિશેષ જાગૃતિ રાખવાની. તો પછી એ રીતે, કારણ કે હજી આપણે રસ્તા પર છીએ. Okay. આપણું આ ફાઇનલ ક્લિયરન્સ નથી. Okay. I thought I totally missed the boat. ના, you have not missed the boat. અને વાતને સમજવાની છે. Okay. અને જો ઘરવાળા હોય, નજીકના રિલેશન્સ વાળા હોય, તો એમની બધી આદતોને સમજીને ઓળખીને તમારા એક્સેપ્ટન્સમાં આવી જોઈએ. એક્સેપ્ટન્સમાં એટલે કે સ્વીકાર કરો કે આ પ્રકૃતિ આવી છે, ધેટ્સ ઇટ. નો આર્ગ્યુમેન્ટ, નો કમ્પ્લેન. Correct. અને તમે એમને એડજસ્ટ જ થાવ, પછી કોઈ પ્રોબ્લેમ ના થાય. અને તમને એમની પાસેથી કોઈ અપેક્ષા ના હોય. તમે એમની બાબતે એડજસ્ટ થાવ ને એમની પાસે તમને કોઈ અપેક્ષા નહીં. અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ. Correct.
જે અધરવાઇઝ નથી પોસિબલ. જેમ આપણે જો આપણે દાદાની સાઈડ જોઈએ કે દાદાના માટે આપણે ટોટલી ઠેકાણા વગરના, બરાબર છે. દાદાએ આપણને એક્સેપ્ટ કર્યા જેમ જેવા છે તેવા. Absolutely. આપણી જોડે એ જ એડજસ્ટ થયા. આપણે પ્રેમ આપ્યો, આપણને આશીર્વાદ આપ્યા, આપણા પ્રોબ્લેમ દૂર કર્યા. આપણે દાદા દાદા કરીએ છીએ. Correct. ખ્યાલ આવ્યો? તો એના આ જવાબ પરથી આપણને એક સોલ્યુશન મળે. એ સંભાવ્ય નિકાલનો રસ્તો કેવી રીતનો હોઈ શકે. Okay. Okay. ખ્યાલ આવી ગયો? Yes. સામાનું એક્સેપ્ટન્સ જે છે જેવું છે તેવું, કારણ કે એ મારો હિસાબ છે. Correct. એ જે મારી જોડે કરે છે મારું વ્યવસ્થિત છે. તો મારા તરફથી એવું કોઈ નિમિત્ત થવું ના જોઈએ કે જેનાથી એમને દુઃખ થાય. What about the opinions I have? પછી ઓપિનિયન ને પ્રકૃતિ કરીને એક્સેપ્ટ કરવાની રહે. Correct. આ આવા છે તો આ પ્રકૃતિ આવી છે. પછી ઓપિનિયન આપણે કોને કહીએ છીએ કે જે આપણને બોધર કરે, જે આપણને અંદર કે આવું કેમ છે, આવું ના હોવું જોઈએ, આવું તો કઈ હોતું હશે, આવું નહીં ચલાવી લઉં. ત્યારે એવું નહીં થાય. એક્સેપ્ટ, એડજસ્ટ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, અને સ્ટીલ તમારું સેન્ટર તમે છોડો નહીં. Okay, but seeing them as Shuddhatma is not necessarily a પણ આ constant. કન્ફ્યુઝન, આ પેકિંગ, આનાથી તમે પેકિંગ ખોલશો કેવી રીતે? આ પેકિંગ જ નથી ખુલતું. નહીં. તમે શુદ્ધાત્મા જોવાની વાત કરે, આપણે શું કરીએ? પેકિંગ ખોલીને શુદ્ધાત્માના દર્શન કરો. પેકિંગ ને ખોલવાનું એટલે પેકિંગ તરફ આપણી ટોટલ ઇન્ડિફરન્સ. પણ એ તો ક્યાં થયું છે ઇન્ડિફરન્સ? કેટલા ઓપિનિયન આપણને હોલ્ડ કરી રાખે છે. પેકિંગ માં અટકી. ખ્યાલ આવ્યો? Right. Right. Okay, I got it. Now my opinion is on the packing. I should not do ચાલો that. એને બીજે દાદાના શબ્દમાં કહું. દરેકનો વ્યવહાર બાદ કરતા આવડશે, દરેકનો વ્યવહાર બાદ કરશો તો ભગવાનના દર્શન થશે. દરેકના વ્યવહાર બાદ કરશો, માઇનસ કરશો, Okay, okay. તો ભગવાનના દર્શન થશે. Yes. Okay. રાઈટ? Yes. Thank you. એટલે Thank you for એટલે sharing that. દાદા આપણને વ્યવહાર બાદ કરતા શીખવાડે છે કેવી રીતે બાદ કરવો છે. રાઈટ? Yes. જય સચ્ચિદાનંદ. Yes. Thank you. Jai Sachidanand. બધાને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હસમુખાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય. હજી શેર કરવાનો ઓપ્શન આપજો. હા, એક મિનિટ. કયું પદ છે? हाँ, कल्कि अवतार आलमे गुजर CD 11 जी. हाँ, कल्कि अवतार आलमे गुजर એટલે કે આ કલ્કી અવતાર આવે છે તો આ ગુજરે છે આ જગતના, એવી રીતે કહેવા માંગે છે. માશું કે હું ફર્જ, આ થોડું આ ફર્જ, આ થોડું ત્યોહાર છે. આ મને જોયું છું તો માશું કે હું ફર્જ શું કહેવા માંગે છે? બોલો, કોણ બોલવાનું છે? અરે ડોક્ટર કશ્યપજી, તમે થોડું હોમવર્ક કરીને પણ આવજો, કારણ કે અમુક શબ્દો અમે પદે વાંચેલા એવા હોતા નથી. એટલે તમને ફજ નો મિનિંગ કશે મળ્યો? ફજ ના મિનિંગ કીધું ના કે આ ફજ ના મીનિંગ છે સૂર્યોદય નું પહેલાનું નમાજ. શું? સૂર્ય ઉદય કે પહેલે કી નમાજ. અચ્છા, ઠીક હે. હા, મીનિંગ મને ખબર છે પણ શું ના, પણ અમને નથી ખબર, એટલે તમારે કેવો પડે એમ કહું છું. આમાં ઉર્દુ લફ્ઝ
ઉર્દુ લફ્ઝ વધારે. હા એનો વાંધો નથી. હા આલમે મીનિંગ માં બધું જોયું શું કહેવા પણ માંગે છે આલમે તમને મીનિંગ ખબર પડે ને તો તમારે એનો મીનિંગ કહેવાનું. આલમે એટલે દુનિયા જગત. ગુજર એટલે ઓકે હવે બોલો પસાર થવું. હસમુખાનંદજી કલ કે અવતાર આલમે ગુજર કલ કબૂલ માસુકે હુંજ નો મતલબ શું છે? માશુકે એટલે આ પ્રિય ઈશ્વર માં પણ અર્થમાં આવે છે. તો સૂફી માં પણ કહે છે. તો થોડું આ મીનિંગ મને મળ્યા છે. ઓકે ડોક્ટર કશ્યપજી હા આવો કલ્કી અવતાર જ્યારે જગતમાં ગુજરે છે ત્યારે એમ કે છે એમને કબૂલ કરો, સ્વીકાર કરો અને પહેલી નમાજ તમારી એમને પહોંચાડો. અચ્છા એવી રીતે માશુકે હું ફજ એટલે પ્રેમથી હું એમને નવાજું છું, પહેલી મારી નમાજ એમને પહોંચાડું છું. અચ્છા એવી રીતે. પછી છે જોઈ સુની ઉછલે ભાવ સહેજા સહેજ બંધ કી. આ કહેવા માંગે છે આ જોઈ એને જ્ઞાની પુરુષ નો देख भक्ति उत्पन्न થાય છે. आप हिंदी में बोलो कोई प्रॉब्लम नहीं है क्योंकि आपकी एक्सप्रेशन ठीक से आती है. अच्छा देखकर सुनकर उछले भाव सहजा सहज भक्ति होती है ऐसा बोल. करेक्ट बिल्कुल सही है. अच्छा अवकाशे अल्लाह ने भांग पर्दा थकी पहुंची नथी मन ने मस्जिदों जो खुली खुदा अल्लाह सुने मही. ये कुछ कहना चाह रहे हैं कि आकाश अल्लाह की भांग मतलब क्या बोल रहे हैं? वो अल्लाह भांग वो जो है वो जो बोलते हैं वो बोलते हैं जो है वो होता है जो अल्लाह अकबर बोलते हैं. तो ये क्या बोल रहे हैं? हाँ अवकाश ये जो की जाती है पर्दा के साथ वो पहुंचने वाली नहीं है, यानी अल्लाह से आपने पर्दा रखा है ऑलरेडी. अच्छा. आड़ी त्राटी कपट की तासे दिशत नहीं. अच्छा वो तो पर्दा हटाओ आप बोले. अच्छा वो सिर्फ चिल्लाने से नहीं होगा जो है आपको पुकारने से नहीं होता, चिल्लाने से नहीं होगा. ऐसा नहीं, पुकारने से नहीं होगा, चिल्लाने का बोलना सही नहीं है. हाँ पुकारने से नहीं होगा. ठीक है. हाँ पर्दा रख के आप करना चाहेंगे तो वो नहीं होगा. यानी पर्दा खुल के यानी दिल खोल के आप उनकी वो करिए. पर्दा मतलब ये जो पर्दा मतलब यहाँ क्या अर्थ में आता है? क्या पर्दा किसके लिए कहा है? पर्दा उनको पहचाने बगैर जो करते हैं वो उनसे खुल के नहीं रहते, उनसे दिल से नहीं रहते. अच्छा जो उनको मतलब ज्ञान की दृष्टि मतलब जो कहना चाह रहे हैं. ज्ञान की दृष्टि जो अलग है, दिल से. जैसे मेरे खुदा करके बोलने ना, मेरे मारा भगवान करने कहिए ने, मारा भगवान मतलब अंदर કેટલો બધો હેત આવે, કેટલો બધો પ્રેમ આવે, કેટલી બધી શ્રદ્ધા આવે, કેટલો બધો સમર્પણ ભાવ આવે. એ હોય તો પછી એ સાથે જ્યારે માંગ કરે તો પહોંચે એમ કે છે. મનની મસ્જિદો જો ખુલી ખુદા અલ્લાહ સુને મહી. એટલે મનથી ઓપન થયા. हाँ मनથી वही जो आप बता रहे थे. राइट. औलिया ने ना अंतस्करण जगत कदी जाने नहीं. ये वैसे समझ में आता लेकिन थोड़ा सा डिटेल में बताइए क्या कहना चाहते हो? औलिया का मतलब औलिया को वो बाहर से देखकर उनके लिए एक जैसा जो होता है वो आप उनका अंतस्करण कैसे जानेंगे कि वो कैसे होते हैं? औलिया यानी जो खुदा का क्या बोलते हैं उसे, नवाजी, खुदा के नवाजी है तो वो कैसे होंगे? वो खुदा के साथ दिल से कैसे रहते होंगे? वो जगत ने जाना नहीं है तो वो औलिया को पहचानेंगे कैसे? यानी एक ऐसा बताए, दादा भगवान भीतर के दादा भगवान के साथ कैसे रहते थे, उनका
उनका प्रेम जो दादा भगवान के प्रति था वो हम कैसे जानेंगे? मतलब वो आप बाहर का देख 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 के उनको अंदर का नहीं जान सकते, ऐसा कहना? नहीं, करेक्ट करेक्ट। फिर है श्वास दमन और इसीलिए उल्सी। इसके लिए ऐसा भी बताया है कि अगर आप ज्ञानी के अंतस्करण और उनकी अंतस्थिति को स्पर्श करेंगे और जब आपको वो पहचानने में आएगा तब आप उनके जैसे ही होंगे। बराबर। ऐसा है। फिर ये लास्ट पैराग्राफ है, श्वास दमन उल्सित नीच नमाजे न्यारा नीत। श्वास तो समझ में आया, धमन यानी ये सांसें ढलती है ना, ये उल्लासित, बहुत ही उल्लास में। नीच नमाजे न्यारा नीत, नीच नमाजे यानी अविरत नमाज, यानी उनको उनकी आज्ञा में झुके हुए परम विनय से। न्यारा नीत यानी अलगपन महसूस करते हैं। जगत बज में मौलवी गाई नजम खुदा प्रीत। ये बज में जो होता है मंडली लिखा था बज। मौलवी गाई नजम खुदा प्रीत। नजम होता है कविता, पद पद पद। हाँ, खुदा को वो क्या बोले, उनका जो खुदा के प्रति जो प्रेम है ना वो उन्होंने गाया जगत के बज में। किन्होंने? कविराज ने? मौलवी ने। मौलवी कौन है यहाँ पर? मौलवी यानी मुझे लगता है दादा के बारे में बताया। अच्छा, मेरे को लगा कविराज ने बताया जो है। नहीं, वो कवि दादा के लिए लिखते हैं। गाई नजम खुदा प्रीत, मतलब उन्होंने गाई नजम खुदा प्रीत मतलब क्या बताना चाह रहे हैं? खुद को जाने वो खुदा, और खुदा की प्रीत उन्होंने वो नजम उन्होंने गाई, दादा भगवान ने। नजम तो वो होता है ना, वो कविता हाँ, वो उन्होंने गाई यानी उनके बखान किए। अच्छा, ठीक है। उनके बखान किए जगत के बजमे में। अच्छा, तभी तो पता चला, तभी तो जो दादा ने खुला किया कि दादा भगवान क्या है, कौन है, मैं शुद्धात्मा हूँ, मैं कैसा हूँ, वो उन्होंने बताया। तो वो बात है। चित सूफी शमिया ने पर्दा विंदे प्रेमी खुद। चित सूफी मतलब सफाई। चित की सफाई। शमिया ने मतलब शमन क्या था? शमियाने यानी शमन हुआ। पर्दा विंदे प्रेमी खुद यानी खुद के पर्दे को खुद ही तोड़ देते हैं। जो ऐसे हो गए तो चित्त शुद्धि हो गई और शमन हो गया। प्रेमी कौन है यहाँ? प्रेमी कौन है यहाँ पर? ये जो जोड़ना चाहते हैं यानी हम खुद। अच्छा, तो वो चित्त जिनका चित्त ऐसा हो गया वो प्रेमी खुद अपने पर्दे को तोड़ देगा। पर्दा मतलब अज्ञान का पर्दा ना? नहीं, पर्दा जो भगवान के साथ है वो आगे लिखा ना, खुदा वाला पर्दा वाला कुछ बात आई ना आगे। पहले वाला। हाँ, कि वो पर्दा रख के नमाज करता है तो वो कैसे सुनेगा? अच्छा, और आशक अभेद आ ब्रह्मांडी महासुख। आशक यानी जो प्रेमी है वो, और जो प्रेम करता है वो मासुक को प्रेम करता है, तो वो अभेद आ ब्रह्मांडी महासुख। माशुक मतलब वो ज्ञानी पुरुष या आत्मा को। आशक यानी साधक, और माशुक मतलब वो आत्मा, अंदर का आत्मा। हाँ, अभेद वो एक हो गए तो ये ब्रह्मांड का सबसे बड़ा सुख है। ठीक है, धन्यवाद। जय सच्चिदानंद। ओके દીપકાનજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે। જય સચ્ચિદાનંદ। थांबा। ओके, જય સચ્ચિદાનંદ। હસમુખ આનંદજી, દીપક આનંદજી, આપણે હમણાં જે લીધું છે માયા વિશે એટલે મારાપણા વિશે, આખા દિવસમાં આપણે 3 વાક્યના છૂટાપડાનો પ્રયોગ તો રાખીએ છીએ,
સાથે સાથે દિવસ દરમિયાન ક્યાં મને મારું મને કીધું મારાપણું જે ઊભું થાય તો એને તમે કઈ રીતે હેન્ડલ કરો છો દાદા ભગવાનની સમજણે કે કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ દાદા ભગવાનની સમજણે એ જણાવો. કારણ કે દરેક અવસ્થામાં એ આવ્યા જ કરતું હોય છે. મને 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 મારું મારું તો એને કેવી રીતે તમે દાદાની સમજણે સમાધાન લો છો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો કે પોતાનો અનાદિના અધ્યાસને આધારે એવું થઈ ગયું છે કે દેહ તે હું જ છું એવું અંદર નિરંતર રહ્યા કરતું હોય. પરંતુ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું, દાદા ભગવાનની કૃપા થઈ અને દેહથી હું જુદો છું એવું આપણને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું. તે જે અનુભવમાં આવ્યું એ અનુભવ નિરંતર વધ્યા કરે એની માટે દાદા ભગવાને જે આજ્ઞા દ્રષ્ટિની ગોઠવણી આપેલી તો કે એ આજ્ઞા દ્રષ્ટિ થકી આપણે સવારથી સાંજ સુધીની અંદર એ ગોઠવણી અંદર રાખતા જઈએ છીએ. પર્ટિક્યુલર હું મારી વાત કરું, સવારે ઉઠીએ ત્યારે અંદર થાય કે ભાઈ ઊંઘનાર કોણ હતો અને જે જાગ્યો છે એ કોણ જાગ્યો છે. તો કે જે જાગનાર છે એ તો કાયમ જાગતો હતો જ, એટલે શુદ્ધાત્મા સ્વરૂપ એ જે કાયમ જાગતો હતું એ જ હું છું. એ આજ્ઞા દ્રષ્ટિની અંદર ગોઠવણી સવાર ઉઠીએ ત્યારથી ધીરે ધીરે અંદર ગોઠવાતી જાય છે. અને ગોઠવાતી જાય એ પ્રમાણે ધીરે ધીરે જેમ જેમ સમય મળે એમ અંદર તો કે પ્રકૃતિથી હું જુદો છું એનો અભ્યાસ થોડો થતો જાય. વખતે ક્યારેક ફાઇલોનું દબાણ હોય ત્યારે અમુક વખત ચૂકી પણ જવાય છે, પરંતુ એનો અભ્યાસ કરતા 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 એવા દરેક ઘણા બધા સંજોગો આવે કે જેની અંદર પોતાપણું મારાપણું કોઈ વાત ના સાંભળે ત્યારે અસર થઈ જાય. પછી કોઈ આપણને કઈ કહી જાય બે શબ્દ, કોઈ આપણે કહ્યું ના કરે ત્યારે અંદર બધું મારાપણું અંદર ઊભું થતું હોય છે. પરંતુ એ સમય દરમિયાન દાદાનું જ્ઞાન અંદર ફિટ કરે, અંદર જાગૃતિની મતલબ એ દાદાનું જ્ઞાન ફિટ કરીએ ત્યારે જ્ઞાન થકી ધીરે ધીરે સમાધાનને પામતું હોય છે. કે આપણે જ્ઞાન ફિટ કરીએ તો કે આ દેહ તે તારો નથી તો બીજા સામેવાળા તારો ક્યાંથી થશે એમ. તો કે આ દેહ તે મારું નથી તો જ સામેવાળા બીજા બધા ક્યાંથી મારા થશે. તો કે જ્ઞાનની સમજણ અલગ અલગ સમજણ અંદર ફિટ કરતા જઈએ એમ અંદર મારાપણું પોતાપણું ધીરે ધીરે અંદર ખાલી થતું જાય. અને બીજું એક સારામાં સારો ઉપાય પોતાપણું ખાલી કરવા માટે તો કે તમે કોઈ પણ વાતને હોય તો કોઈ કે એને તમે ફોલો કરવાનું રાખો. કે તો કે પોતાની અંદર બીજું કશું ઉમેરશો નહીં. કોઈ આપણને કહે છે કે તારે આ કરવાનું છે તે ફોલો કરવાથી બી સારું એવું પોતાપણું નીકળતું જાય છે. કારણ કે એમાં તમારે પછી કઈ બુદ્ધિ લગાડવા ના હોય, એમને કીધું છે એટલે આપણે કરીએ છીએ. પણ જેટલું બી ઊભું થાય છે એ તો કે આપણે બુદ્ધિ લગાડવાથી પોતાપણું વધારે ઊભું થાય છે. એટલે કે ફોલો કરવાની સિસ્ટમ બી અંદર થોડી અંદર એડોપ્ટ કરી દઈએ તો એ ધીરે ધીરે કરતું પોતાપણું આપણું ઓગળતું જાય. કોઈ નાનો માણસ કે કોઈ મોટો માણસ કે તો એને વ્યવહારથી આપણને લાગે કે ના આ બરોબર છે, આ ફિલ્મમાં ઓકે છે, તો પછી એને આપણે ફોલો કરવાનું રાખીએ. તેમ કરતા કરતા બી આપણને પોતાને ઘણી એવી રિલેક્સ રહેતી હોય છે. એવું અલગ અલગ સમયે બધી અલગ અલગ પોતાપણા માટે ગોઠવણી કરતા હોય છે કે કેમ કરીને આ પોતાપણું જાય. કારણ કે પોતાપણું જશે તો જ આપણને આપણો પોતાનો સ્વાનુભવ એટલે પોતાનો રિયલ અનુભવ આપણને અંદર આવતો જશે, પોતાનો દરઅસલ સ્વાદ અંદર આવતો જશે. એમાં અલગ અલગ પ્રસંગે અલગ અલગ એનો અભ્યાસ બધા ગોઠવણી કરતા હોઈએ છીએ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. પોતાપણું એટલે આપણે તમે જે કીધું ફોલો કરવાનું એટલે જે આપણને જે કઈ કશું કે કરવા તો મને કેમ કીધું હું શું કામ કરું કરીને થાય. પણ ત્યાં જો તમે આજ્ઞાંકિત થઈ જાઓ એમના જેમ વડીલોના આજ્ઞાંકિત આપણે થતા હોઈએ છીએ તો હવે જેમ તો આપણને પ્રોબ્લેમ નથી આવતો ત્યાં કે પપ્પા મમ્મી કે કોઈ વડીલ કે તો ત્યાં આપણે મને શું કામ હું શું કામ કરું, મને આ ગમતું નથી ના ગમતું નથી એવું કશું હોતું નથી. તમે કીધું છે એટલે મારે કરવાનું છે બસ એમ કરીને થઈ જાય છે. એટલે એ એક આજ્ઞાંકિતપણું પણ આવી જાય ફોલો કરવાનું એ રીતે તો પણ આવું ના થાય. વેરી ગુડ પોઈન્ટ, વેરી ગુડ. અને ખરેખર એવું થાય છે જ્યાં આપણું મન કબૂલ હોય છે એટલે કે આમનું મારે સાંભળવાનું છે, આમના વિરુદ્ધ મારે જવાનું નથી, એક વખત એવું થઈ જાય તો
પણ આપણને એનો કઈ વાંધો નથી આવતો. યસ, ઓકે, ફાઇન, વેરી ગુડ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય શ્રી આપણો ટાઈમ થઈ ગયો છે હસમુખાનંદજી, તેમાં તો બોલાવો દેવગણ પ્લીઝ. ओके जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. नमो वितरागाय. નમો વિતરાગાય. नमो अरिहंताणम. નમો અરિહંતાણમ. नमो सिद्धाणम. નમો સિદ્ધાણમ. नमो आयरियाणम. નમો આયરિયાણમ. नमो वज्रायाणम. નમો વજ્રાયાણમ. नमो लोये सव साहुणम. નમો લોય સભ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. सौपावपणासनो. સૌ પાવપણાસણો. मंगलाणम च सौवेसिम. મંગલાણમ ચ સૌવેસિમ. परमं हवै मंगलम. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. ફરીથી દિવસ દરમિયાન 3 વાક્યના આરાધનનો પ્રયોગ રાખીશું. સામાન્ય લાગે છે પણ એ પ્રયોગ જેટલો રહ્યો એટલી આપણી અંતરાત્મા દશાએ આપણી જાગૃતિ ખૂબ ઊંચી અને વધતી જશે. સાથે સાથે ફાઇલ નંબર 1 પોતાના વચનકારને ખૂબ સારી રીતે આપણે જોઈ શકીશું. અને તેમાં આપણે હમણાં માયા સંબંધી રાખ્યું છે, તો એ માયા સંબંધી આપણને ક્યાં ક્યાં અસર થાય છે એ ખબર પડશે. દાદાની સમજણ વપરાય છે, નથી વપરાતી, વપરાય તો કેવી રીતે વપરાય એની એક નોંધ લઈશું. ના વપરાય ને અસર થઈ તો સાંજે એટલે કે રાત્રે આ 9 વાગ્યાના પ્રોગ્રામમાં પધારીને પ્રશ્ન રૂપે આપણે એનું સમાધાન લઈશું. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.